નીતિનભાઈ વઢવાણિયા, જે આપ સૌને અને અમને સર્વોને ટૂંકમાં આપણા સારા શાળા પરિવારને માર્ગદર્શન આપવા માટે પધાર્યા છે. તો તે પોતે એક મોટિવેશનલ સ્પીકર છે. તમારી જેવા ઘણા બધા વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં મોટિવેશન કરેલું છે અને પરીક્ષામાં સફળતા અપાવી છે. આજનું આપણે સેમિનાર રાખવાનું કારણ માત્ર એવું ન વિચારશો કે ધોરણ 10 અને 12ની જ પરીક્ષા માટે હોય, પણ 9 અને 11માં બેઠેલા પરીક્ષાઓ વિદ્યાર્થીઓને પણ આવનારા સમયમાં ચોક્કસ 110% કંઈક ને કંઈક ફાયદાકારક છે. અને વિદ્યાર્થીઓને જ નહીં પણ અમને શિક્ષકોને પણ કંઈક ફાયદાકારક આજે માહિતી મળવા જઈ રહી છે. તો આપણે આવી માહિતી આજે મેળવવાની છે. ને પહેલા હું સાહેબનો પરિચય આપું તો નીતિનભાઈ વઢવાણિયા પોતે ઘણા બધા વિદ્યાર્થીઓને મોટિવેશન આપીને આ મોટિવેશન સ્પીકર છે. બાળ સભામાં 8 વર્ષથી સતત ઘણા બધા બાળકોની અંદર સારા સંસ્કારોનું સિંચન કરી રહ્યા છે. અને પ્રમુખ દર્શન એજ્યુકેશન નામની તેમની યુટ્યુબ ચેનલ પોતે ખુદ ચલાવે છે અને યુટ્યુબ ચેનલ દ્વારા પણ સોશિયલ મીડિયા વતી તેઓ વિદ્યાર્થીઓને મોટિવેશન કરી રહ્યા છે. તો આપણે પહેલાં તો તેમનું ખૂબ ખૂબ તાળીઓથી સ્વાગત કરીશું. અને આપણે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત હંમેશા આપણે પ્રાર્થના દ્વારા કરીએ છીએ. તો આપણે પહેલાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરીશું. કાર્યક્રમને આગળ ધપાવતા હું શાળાના શિક્ષક શ્રી દિવ્યરાજભાઈને વિનંતી કરીશ કે તેઓ નીતિનભાઈ વઢવાણિયાનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરશે. આભાર સાહેબ. ત્યારબાદ હવે આપણે કાર્યક્રમમાં બહુ ડિલે ન કરતા આપણે નીતિનભાઈ તરફ જ જઈશું, જેઓ ખાસ એક મકસદથી તમારી સામે આવ્યા છે અને એ જ મકસદ તમને બધાને સાર્થક કરશે અને આપના જીવનની અંદર જે કંઈ પરિવર્તન આવવાના છે એ આજથી જ શરૂ કરી દીજો. જાગ્યા ત્યારથી સવાર માંડીને પરીક્ષાની પૂર્વ તૈયારી રૂપે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ભલે અત્યાર સુધી જે સમય જતો રહ્યો થવાનું તો થઈ ચૂક્યું છે, પણ હજી આપણા હાથમાં સમય છે. એ સમયને અનુસંધાને સાહેબ આપણને પરીક્ષાની પૂર્વ તૈયારી રૂપે જે માર્ગદર્શન આપવા જઈ રહ્યા છે, તો આપ સર્વ શાંતિથી સાંભળો. હું સાહેબને વિનંતી કરી કે તેઓ કાર્યક્રમની શરૂઆત કરે. આભાર સાહેબ. અહીંયા ઉપસ્થિત ટ્રસ્ટીશ્રી, આચાર્યશ્રી તથા શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આજના સેમિનારનો વિષય છે પરીક્ષાની પૂર્વ તૈયારી. આપણે નૃત્ય કરવાનું તમને કીધું હોય ને તો તમે એના અગાઉ 10 થી 15 વખત પ્રેક્ટિસ કરો છો અને પછી નૃત્યનું તમે પ્રસ્તુતિ કરો છો. તમને કોઈક ભોજન બનાવવાનું કે અને અગાઉ તમે વિડીયો યુટ્યુબ મારફતે જોવો છો, અને બીજું કે નથી યુટ્યુબમાં વિડીયો તમે જોતા તો તમારા મમ્મીની મદદ લ્યો છો અને પછી તમે શાક બનાવો છો કે જે વાનગી બનાવતા હોય, તો એમાંય પૂર્વ તૈયારીની જરૂર છે. આપણે કોઈ પણ ક્ષેત્રની અંદર અહીંયા શિક્ષકો તમને 15 વર્ષથી, અમુક શિક્ષકો 10 વર્ષથી ભણાવતા હશે તો પણ તે તમારા ક્લાસમાં એન્ટર થતા પહેલાં પૂર્વ તૈયારી કરે છે. તો બસ આ જ તે સેમિનારનો આજનો વિષય છે કે આપણે પરીક્ષાની પૂર્વ તૈયારી કઈ રીતે કરવાની છે. તો તમામ વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે શાંતિથી સાંભળજો અને તમને મજા આવે એટલે જ તે આપણે પીપીટીનું આયોજન કરેલ છે. એટલે અહીંયાથી જે પણ હું બોલીશ તે અહીંયા પીપીટીમાં તમને રજૂ થશે. આમાંથી 10મા અને 12માના ઘણા બધા સ્ટુડન્ટો છે અને 9 અને 11 પણ છે. હવે આમાં ઘણા વિદ્યાર્થીઓ ચિંતાતુર હશે કે ઓહો હવે 15-20 દિવસની વાર છે પરીક્ષાની. આવા ચિંતાતુર વિદ્યાર્થીઓ. અમુક આતુર હશે કે પરીક્ષા છે એટલે ક્યારે પરીક્ષા દઈશું. બીજું કે તમે બોર્ડરની અંદર સૈનિકો જોયા હશે, તે પૂર્વ તૈયારી સાથે યુદ્ધ કરે છે અને ગમે તેવા સામે દુશ્મનો હોય તોય તે એનો બહાદુરીનો પરિચય આપે છે. ક્રિકેટની અંદર હવે આપણે જો શૂરવીરતા કેમાં બતાવીએ છીએ, આપણે તો ક્રિકેટ
કોઈ ખેલાડી રમે છે, થોડાક દિવસ પહેલાં ઇંગ્લેન્ડ અને ભારતની ટેસ્ટ મેચ હતી, તો એની અંદર આપણે સલાહ દેવી કે આ દડો આમ ન મરાય, સ્વિંગ થોડોક વધારે કરાય તો આઉટ થાય. આપણે એમાં જાવું નથી, તોય આપણે એની પૂર્વ તૈયારી કેવી કરીએ છીએ, વિચાર કરવા જેવું છે. કોઈ પણ ગેમ આપણે નથી ક્રિકેટર બનવું કે નથી કબડ્ડીમાં સારો પ્લેયર થવું, પણ તોય તે એની પૂર્વ તૈયારી આપણે કેવી કરીએ છીએ. પણ હકીકતમાં શૂરવીરતાને આને જ બતાવવાની આપણે. જો 9મા ધોરણ અને 11મા ધોરણને વધારે લાગુ પડશે, અત્યારથી સુધારા શરૂ કરી દો. અને હા, ખાસ જે વિષય અને જે ધોરણને આપણે કર્યું છે 10 અને 12, એને તો વધારે મદદરૂપ થશે. એટલે શૂરવીરતા કેમાં બતાવવાની છે? 11 માર્ચ 2024 ત્યારે આપણે શૂરવીરતા બતાવવાની છે કે મને કેટલું આવડ્યું, મેં કેટલી તૈયારી કરી, બાકી છે તો ધ્યાન રાખજો કેવી કેવી રીતના તૈયારી કરવાની છે. આપણે બધાએ છે ને 4થા ધોરણમાં હતા ત્યારે, તમે 10મા 12માં હોય ત્યારે એક છે ને પેન્સિલ તમને, અને હજી પણ નિયમ ઈ લાગુ જ છે, 5 ધોરણ સુધી પેન્સિલનો જ ઉપયોગ કરવામાં. હવે પેન્સિલમાં આપણે તરત ત્યારે કેવી ઈચ્છા હોય કે આપણે બોલપેન એવું ક્યારે લખવા મળશે. એટલે ગમે ત્યારે અમુક વાર આપણે શિક્ષકોનો માર ખાધેલો છે, યાદ આવતું હોય તો. મને તો યાદ આવે છે કે ક્યારે એવું બોલપેન આપણને મળશે આપણા હાથમાં અને આપણે બોલપેનથી લખશું. સાયકલ હાંકતા હતા, અત્યારે જે સાયકલ હાંકો તમને એક ઈચ્છા છે ગાડી હાંકવાની, અને બહેનો છે તો એમને સ્કૂટી, કે ક્યારે સ્કૂટી આવી જાય ને એક્ટિવા એમાંય તે. બીજા વિદ્યાર્થીઓને ત્યારે સારા ગુણ આવતા હતા ને, અને અત્યારે તે હાલમાં તમારી ઈચ્છા છે હો ને એવી 15 દિવસની વાર છે ને, તોય તે કે છે ને મારે આ ક્લાસમાં આ પહેલો નંબર લાવે છે, એને 70-80% આવે છે ને એવામાં ટકા લાવવા છે. આવું તમે પહેલેથી કરો છો અને એક પ્રકારની તમે ઈચ્છા દર્શાવો છો. તો બસ એ સમય આવી ગયો છે, એ તમારી ઈચ્છા પૂરી કરવાની છે. અહીંયા ભાઈઓ બેઠા છે, વિરાટ કોહલી, એ બધાની દાઢી જોવી ને ફેશન ત્યાંથી નથી આવી, એટલે તરત મન થાય કે ઓહો મારે ક્યારે આવી ભીડ આવશે. તો આવી ઈચ્છા આપણી રહેલી છે. ઘણા વિદ્યાર્થીઓ પાસે એવા માનસિકતાવાળામાં બેઠા છે, અને એપ્રિલ મહિનામાં 9મા ની 11મા ની પરીક્ષા આવે જ છે કે આવે ત્યારે જોઈ લઈશું. અને 11 તારીખે નહીં, તમ તાર સાહેબ 1લી તારીખે લઈ લો, અમે તૈયાર જ છીએ. કારણ કે હજી ઘણા બધા અમારે કામ કરવાનું પેન્ડિંગ બાકી છે, કે 1 વર્ષના લીધે અમે એટલા બધા આમ જેલમાં આવી ગયા છીએ ને કે અમારે બહુ તે રમવાનું હતું, ટીવી જોવાની હતી, આખી ક્રિકેટ મેચ પૂરી કરવાની હતી. ઓલા ટેસ્ટ સવારથી સાંજ સુધી ટેસ્ટ હાલે ને, 1-1 રન લે, 100 દડામાં 20 રન, તોય તે આપણે તોય કલ્પના કેવી કરવાની, મેચ જોવાની છે. એટલે અમારા પેન્ડિંગ કામ ઘણા બાકી છે, એટલે અમને આ કરવા દો. હવે સમય આવી ગયો છે, 11 તારીખ છે, 11 માર્ચ પહેલું પેપર 3 કલાકનું, તો એના માટે તમે તૈયાર થઈ જાઓ. આમાં જો ઘણા બધા વિદ્યાર્થીઓ, બધા તમને જો વજન બધાનો અલગ અલગ છે. અહીંયા એક કાંટો લાવવામાં આવે ને, 5નો સર્વે કરું ને, એકનો 45 બોલે વજન, એકનો 47, 52. તમારા બધાની જ્ઞાતિ, જાતિ, રંગ આ બધું જુદું જુદું છે, પણ એક સમાન એક બાબત છે. કઈ સમાન બાબત છે? કે મારે આ વખતે 10મા અને 12મા ધોરણમાં પાસ થવું છે. આ બધાને એક કોમન બાબત છે, ભલે બીજું બધું અલગ રહ્યું, પણ એક પાસ થવું છે. અને જો જેને પાસ થવાની નથી ઈચ્છા ને, એ એના માતા પિતાને પર બોજક નહીં બનતા, બોજરૂપ ન બનતા. તમે અત્યારે 1-1.25 કલાકના સેમિનારમાં જો તમે બધાય મુદ્દા ધારશો, મનમાં ઉતારશો, અને એ પ્રમાણે 15 દિવસ તૈયારી કરશો ને, તો હું અહીંથી ગેરંટી આપું છું કે તમે પાસ થઈ જશો. ABCD તો આવડે છે ને અંગ્રેજીમાં, એકડા તો આવડે છે ને, ગુજરાતી લખતાય આવડે છે, તો બસ વિષય કયા છે? ગણિત અઘરું લાગે, હાલો એકડા તો આવડે છે ને, રીત મૂકો, જવાબ ભલે ન આવે. અંગ્રેજી હમણાં આવશે કેવી રીતના કરવાનું, પણ આ બાબતો આપણને દર્શાવે. વિદ્યાર્થીનું લક્ષણ શું હોય છે કે સ્કૂલમાં આવે એ પહેલાં ઘરે ચેક કરું પાકીટમાં કેટલા પૈસા છે, 5નું ગોપાલનું પેકેટ એક આવશે, સાઈડમાં સોડા 10 વાળી થઈ ગઈ છે. હવે એ ગોલ છે, એ લક્ષણ છે. અમુક મેકઅપ
બહેનોમાં ઘણું બધું હોય. મેકઅપ કરે તૈયાર થઈને આવે તો એ લક્ષણ છે વિદ્યાર્થીનું. કપડાં, મેં તે 12મા ધોરણ 10મા ધોરણની પરીક્ષા દીધી ને તો બોલો 2 દિવસ અગાઉ ખરીદી કરી નવા કપડાની, કે કપડાં હારા પહેરીને જવાય ને, બધું આવડી જાય ને પાસ. એવું કાંઈ હોય નહીં કપડાનું. પણ કપડાં આ લક્ષણ નથી સાચું. ચહેરાની અમુકને ચિંતા હોય, અમુક તો એક ખીલને લીધે, એક ખીલના લીધે કંઈ ફોટો ન પડાવે પ્રસંગોમાં, ખીલ આવશે તો, અને આખો દિવસ એનો વિચાર એવા પ્રયોગો કરે. મેં તો આ નજર સમક્ષ જોયું છે. ઘડીક એલોવેરા, લાબરું, ઘડીક ક્રીમ, આ બધું તે ઉપયોગ કરે અને એ ખીલને દૂર કરે. તો આ લક્ષણો છે. નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન, હવે હોળી આવશે. તમને ખબર છે હોળીની અંદર આપણે તહેવાર એક ઉત્સવ બની જાય છે. અને કેવો ઉત્સવ બને? આપણે રંગો લાવી સીવી, પિચકારી, ખજૂર, ધાણી, ડાળિયા, આ બધા દ્વારા આપણે એન્જોય કરવી છે, એક ઉત્સવ મનાવીએ છીએ. દિવાળી, જાત જાતની મીઠાઈ, આમ તો આખા વર્ષમાં ન બને પણ દિવાળીના દિવસે બની જાય, કારણ કે તહેવાર એક ઉત્સવ છે. તો બસ એક જેમ ઉત્સવ આપણે એને મનાવી છીએ ને, એમ નરેન્દ્ર મોદી શું કહે છે પોતાના પુસ્તકની અંદર કે પરીક્ષા છે ને એક ઉત્સવ તમે બનાવો. ખોટું બીક નહીં કે લખવાનું, પાકું કરવાનું, યાદ રાખવાનું, એક ઉત્સવ રીતના આનંદ કરો. કેમ તમને રમવા અહીં લઈ જાય તો તરત કેવો ઉત્સવ, આમ જો એક વખત ઠાકે નહીં. 2 કલાક તમે તારે સાહેબ 3 કલાક રમી નાખશું, અને ટેસ્ટ પેપર દેવાનું કે અત્યારે મોડેલ પેપર હાલે છે તો બસ. હવે અમુકને તો આવડે છે ને તોય લખતા નથી, કેટલું લખવું. તો આ હું બતાડે છે, તમારી તૈયારી નથી બતાવતી. આ લક્ષણ સાચું નથી. આ પરીક્ષા શું તમારી 3 કલાકની જેટલું તમે જેટલું ગ્રહણ કર્યું છે એ બધું એક દિવસે ઓકી જવાની પરીક્ષા છે? ઉલટી થાય ને પરીક્ષા. શું ઉલટી કરવાની છે કે આખું વર્ષ તમે ખા કરો અને પરીક્ષાના દિવસે જેટલું વધારે જેટલી ઉલટી કરે ને એટલા માર્કે વધારે થાય છે ને? આવું બધાય તો એ પરીક્ષા છે. આ ગાઈડ નવનીતની અંદર પ્રશ્ન જવાબ પાકા કરી નાખ્યા અને લખી નાખ્યું. એ છે લખાણ 3 કલાકનું લખવાનું, 3 કલાક સમય. હજી ઘણું બધું તમે કરશો પરીક્ષાના દિવસે. પંખા અમુક પાંખડા ગણતા છે, 3 આવે પાંખડા, પંખાની અંદર 3 આવે, પણ તોય તે પરીક્ષાના દિવસે એનો અભ્યાસ કરશે કે પાંખડા કેટલા છે. કેની પરીક્ષા છે? તો આ તમારી પ્રેક્ટિસની, તમારી ધીરજની, તમારી એકાગ્રતાની, તમારી મહેનતની, તમારા સકારાત્મક વિચારની આ પરીક્ષા છે. આ પરીક્ષા ગોખણપટ્ટીની નથી, આ પરીક્ષા એની છે. તમે આખા વર્ષ મહેનત કેટલી કરી, સકારાત્મક વિચારથી કઈ રીતના આગળ વધ્યા. પ્રશ્ન આવ્યા ક્લાસની અંદર, તમને પ્રશ્ન કોકે પૂછો, તમને જવાબ ન આવડ્યો, બેલેન્સ રહ્યું કે મગજ ગરમ થઈ ગયો મગજ ગરમ, તો ધીરજ તમારામાં નથી. પેપરની અંદર અઘરું પૂછાણું અને તમે બી ગયા, રોષે જુજ્યો છે 11 તારીખે, અને એમાં ગણિતનું અંગ્રેજીનું પેપર હશે ને તો રોષે જ તે. અમે જ્યારે પરીક્ષા દેતા ત્યારે અંગ્રેજીનું પેપર આવે એટલે રોવે, અમુક કાયદેસર રોવે, કારણ કે ભાઈ કે બેનને કંઈ આવડ્યું ન હોય અથવા લખ્યું જ ન હોય કાંઈ. હથિયાર હેઠા મૂકી દીધા છે. આ પેન છે. વિદ્યાર્થી કાળમાં તમારું પરમાણુ બોમ્બ આવે ને, મોટો પરમાણુ બોમ્બ અહીંથી મોટું ન આવે. આ તમારા માટે વિદ્યાર્થીને એક પરમાણુ, આ બોમ્બથી વધારે વિશેષ છે આની આ કિંમત, આ પેનની તમે જે વાપરો છો એની. તો આપણે અલગ અલગ મુદ્દા, અલગ અલગ બાબતો સાંભળવી છે ને તમારે. પાલન કરશો? કોણ કરશે? ઊંચી આંગળી કરો તો. ખોટી નહીં હો. તો સાંભળો, હવે આપણે આજના સેમિનારનો મુખ્યત્વે મેન પડાવ. આ તો પ્રસ્તાવના હતી, ઓલું કે ને પિક્ચરનું ટ્રેલર. હવે પિક્ચર આપણે જોવાનું છે, સાંભળવાનું છે અને જોવાનું છે. બહુ અહીંયા નહીં જોવાનું. એક વખત અહીંયા ચહેરો આવી જાય જે તે વ્યક્તિનો, બસ પૂરું. ન્યા પછી આઈના જોવો ને પછી ન્યાનું યાદ રહે, કારણ કે તમારું નજર અને દિમાગ એક જગ્યાએ હોવું પડે. ઇન્ડેક્સ, કાર્યસૂચિ, તમને આ સેમિનારની અંદર કયા કયા મુદ્દા તમને હું કહેવાનો છું, એની અંદર પેટા મુદ્દા પણ આવશે. ધ્યેય વિશે વાત કરીશ ઉદાહરણ દ્વારા, અને તમારે શું કરવાનું છે. ભલે 12મું, ભલે 15 દિવસની વાર છે 10મા 12મા વાળા, પણ હજી કંઈક ધ્યેય,
કારણ કે એટલા હું તમને ઉદાહરણ આપીશ કે જે કેટલી વખત નપાસ થયા, નિષ્ફળ ગયા, પણ તોય એને કેટલું સારું કામ કરી નાખ્યું અને કરોડો અબજો રૂપિયા કમાઈ ગયા છે. એટલે મૂંઝાતા નહીં કોઈ. અહીંયા બેઠેલો કોઈ પણ વિદ્યાર્થી ભલે કાંઈ નથી કર્યું આખું વર્ષ દરમિયાન, વાંધો નહીં, ચાલશે. હવે જે છે એમાં તો કંઈક કરશો ને, તો બસ એ જ ધ્યાન રાખવાનું છે અત્યારે. એની પછી પ્રેક્ટિસ વિશે વાત કરવાની છે કે પ્રેક્ટિસમાં આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં લઈશું અને કેવી કેવી પ્રેક્ટિસ લોકોએ કરેલી છે. એકાગ્રતા ગમે એટલું હોય પણ એકાગ્રતા ન હોય તો બધુંય નકામું. એની પછી છે શિસ્તનો મુદ્દો. ડિસિપ્લિન કેટલી જરૂરી છે આપણા જીવનની અંદર વિદ્યાર્થી કાળમાં. નથી તો હવે લાવો, વાંધો નહીં તમતાર. અત્યાર સુધી ગમે એમ રેખડા, ગમે એમ તમતાર તમે ગેરહાજર રહ્યા, ચાલશે. ડિસિપ્લિન નથી કરી, ચાલશે. હવે કરવી છે તો સાંભળજો. પુરુષાર્થ, મહેનત, શ્રદ્ધા, છેલ્લે ફેલય થઈ જઈશું અમુક. આવું કહેવાય નહીં મારે તમને, અમુક ફેલય થઈ જઈશું, પણ વાંધો નહીં. હવે શું વધશે, હું હવે કરશું આગળ, એનું અહીંયા તમને કહીશ. કઈ રીતના યાદ રાખવું પ્રશ્ન છે, પણ વાંધો નહીં. 15 દિવસની વાર છે ને, તોય કઈ રીતના યાદ રાખી શકાય અને કેવી રીતથી યાદ રાખી શકાય ને હું તમને કહીશ. ટાઈમ ટેબલ જાજો એમાં સમય નહીં લઉં, કારણ કે આપણી પાસે સમય મર્યાદિત છે, પણ વધારેમાં વધારે હું મેક્સિમમ તમને આપી શકું એવો પ્રયત્ન કરીશ. પરીક્ષામાં પેપર કેમ લખવું, આ અગત્યનો મુદ્દો રહેશે. કાંઈ નથી આવડતું, પેપર લખતા આવડે ને ખાલી ગળા ફાડીને સાહેબ સમજો ને કે દરરોજ કે છેલ્લા 3 મહિના દાંત કરે છે. ખોટું લખતા જ શીખો, ગોળા મારતા જ શીખો. એ નથી આવડતું અમુકને, હાવ બંધ, કાંઈ આ લખે જ નહીં, કોરું જ તે. આપણને એમ કે આપણે લખવાનું છે, ઓલા શું જે જોવાવાળા એને લખવાનું છે. તો એના વિશે કહીશ. સૌ પ્રથમ ધ્યેય વિશે વાત કરું. તમને આના હાથ નથી દેખાતા. વાત છે અમેરિકાની. ધોરણ 6માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થી. હવે આ વિદ્યાર્થી હતી ને, એને સૌ પ્રથમ પહેલો દિવસ હતો એટલે બધા છે ને શિક્ષકો આપણને પૂછે કે તમારે મોટા થઈને શું બનવું છે. આમાં અમુકનો ધ્યેય હશે. 5મા 6ઠા ધોરણમાં તમારો ધ્યેય અલગ અલગ હશે અને અત્યારે ફરી જશે. અત્યારે ધ્યેયમાં આવેલું કાંઈ નહીં હોય. તો આ વિદ્યાર્થીને પૂછવામાં આવ્યું બધા ક્લાસરૂમમાં કે તમારે મોટા થઈને શું બનવું છે. બધાય કે એન્જિનિયર, ડૉક્ટર, મોસ્ટ ઓફ આવા જ જવાબ હોય. કોઈ એમ ન કે પટ્ટાવાળા બનવું છે, મજૂર બનવું છે, કોઈ આવું ન કે શાકભાજીવાળું બનવું છે, આવું કોઈ ન કે. મોટા મોટા સપના કે અને મોટા મોટા આવક, જે પગાર જે વધારે મળતો ને એવા સપના કે. તો આને ઊંચો હાથ કર્યો. હાથ તો નહોતો પણ તોય તે ખબર તો પડી જાય ને શિક્ષકને કે આને કંઈક કેવું છે. એટલે તરત તે કીધું કે તારે શું બનવું છે. એ કે પાયલોટ. હાથ નથી, સાંભળજો, હાથ નથી અને શું બનવું છે, પાયલોટ. આ થોડી સાયકલ હાંકવાની છે, હેન્ડીકેપ સાયકલ થોડી એવી હાંકવાની છે. બધાય દાંત કાઢે અને આવું જ થાય. સારા વ્યક્તિ સારું વિચારો ને, અહીંયા એક વ્યક્તિ ઊભો થાય ને વિદ્યાર્થી મારે કલેક્ટર બનવું છે, બધાય દાંત ન કાઢે ને તો મને કહેજો, કારણ કે વિશ્વાસ જ ન હોય કોઈને. તો આમાંય નહોતો. પણ પછી શિક્ષક છે ને સમજદાર હતા. સમજદાર શિક્ષક હોય એ તો આવું કંઈ બોલી શકે. એને શું કીધું કે છે ને વાંધો નહીં, હાથ નથી તો, પણ હવે જેટલો સમય તું જે કામ છે ને પગથી કરે છો ને, એ જે બીજાને આવડે છે ને હાથથી, બધું તાર પગથી શીખી જવાનું. બીજા જો હાથેથી શું કરે, ગાડી હાકે તો પગથી આવડવું પડે. કપડાં પહેરે હાથેથી, તાર પગથી કપડાં પહેરવાના. બધી પ્રવૃત્તિ સંઘર્ષ કર્યો. 6 વર્ષની આ સપનું હતું, 6ઠા ધોરણનું. 11 વર્ષથી મહેનત શરૂ કરી. 23 વર્ષે આ સપનું સાકાર થયું અને અમેરિકન સરકારે તેને લાયસન્સ પણ આપ્યું અને અત્યારે હાલમાં એ પ્લેન ઉડાડે છે. આ વ્યક્તિનું નામ છે જેસિકા કોક્સ. એટલે ધારો તો થઈ શકે, કોઈને કાંઈ અપંગ નથી બનાવે, આપણે આમાં જ બેઠા એના, અને બનાવે તોય વાંધો નહીં, ઉદાહરણ આવશે કેટલાય. તે નાસાની અંદર 21 જુલાઈ 1969ના દિવસે આપણે બધા શું કહેવી, ચાંદા મામા છે, સૂરજ દાદા છે. જે શીતળ હોય ને એ ચંદ્ર, જે ગરમ હોય એ સૂર્ય, એટલે દાદા. આવું આપણે જોવું છે. અમેરિકાએ આ કહેવત રહીને આવ કાઢી નાખી. નહીં, આવું કાંઈ હોય જ નહીં. ગ્રહ છે,
21 જુલાઈ 1969 દિવસે નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર ઉપર પ્રથમ ભારત એનો પગ મૂક્યો અમેરિકામાં. તો જો ધ્યેય હોય ને તો થઈ શકે. આપણે શું ભણવાનું ધ્યેય છે? આપણે ભણવાનો છે ધ્યેય મુખ્યત્વે. બીજું કે સાચું લક્ષ્ય હોવું પડે. સાચું એટલે કેવું? ટકાવારી. હવે તમે આખા વર્ષ કાંઈ કર્યું નથી અને તમે અત્યારે એમ કહો અમારે 90% લાવવા છે કાંઈ લાગે વળગે? કાંઈ કર્યું નથી, લેશને નથી લાવ્યા, તમે પાકું નથી કર્યું, 90% આવે એમ? તો સાચું લક્ષ્ય હોવું પડે. સારું ભણવું છે, આવો એક ધ્યેય હોવો પડે. સારું લખવું છે, સારું સમજવું છે, સારું બોલવું છે, સારા વિચાર કરવા છે, સારા વ્યક્તિ સાથે રહેવું છે. આ એક ધ્યેય હોવા જોઈએ. જેની પાસે સફળતાનું ઊંચું સપનું નથી ને એની પાસે કાંઈ નથી. આ કહેવત છે. એટલે તમારી પાસે એક સપનું તો હોવું જ પડે. નથી તો તમે અત્યારે ધારી લો. તમને અહીંયા છેલ્લે પૂરું થશે ત્યારે એક પેમ્પલેટ પણ આપવામાં આવશે. નથી તમને સપના કાંઈ ખબર ને તો જેટલા આવે ને બધા સપના હું તમને અહીંયા પેમ્પલેટ દ્વારા આપી દઈશ. અત્યારે એના વિશે વાત નથી કરવી, પણ એમાંથી એક સિલેક્ટ કરી નાખવાનું. આડેધડને હોય ને કે આમ 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 લાઈન કરી ગમે આવી આમ, એમ નહીં, પૂછીને શિક્ષકને, તમારા ગુરુને. બીજું છે પ્રેક્ટિસ. ઉદાહરણ ગામનું નથી દેવું, મારું જ દઉં છું. પ્રેક્ટિસ ન કરો ને તો તમે ફેલ થઈ જાઓ. કાંઈ ન કર્યું હોય ને તો ફેલ. 2019ની અંદર પોલીસ કોન્સ્ટેબલ ને એક્ઝામમાં મેં ફોર્મ ભર્યું હતું. પોલીસને થોડું અત્યારે ફોર્મ જ ભર્યું. ત્યારે 4 વર્ષ વહી ગયા તો અત્યારે હું પોલીસ હોય. 2019માં ફોર્મ ભર્યું એટલે ઉમંગ તો હોય. વિડીયા જોવાનું શરૂ કરી દીધું, મોટિવેશન, અને એમ જ થઈ ગયું. અને એવા વિડીયો જોયા ને કે આમ એમ જ થાય કે આપણે બની જ જઈશું. અને પછી તો સમજો ટ્યુશન જ્યાં પૂરું થયું ને, અને રાત્રે ગયો કયા બાલાજી સ્ટોરમાં ગયો અને ત્યાંથી મેં શૂઝ લીધા. સસ્તા નહીં હોય, 500 વાળા નહીં, 800 વાળા. દોડી શકું ને. નાઈ ડ્રેસ એવો જ લીધો કે છે ને પરસેવો લૂસે. ખરીદી કરી નાખી, 1700-1800 બિલ કર્યું. અને પછી બીજા દિવસે જાગ્યો, પ્રેક્ટિસ. જાગ્યો 5 વાગે, બીજા દિવસે જાગ્યો, ત્રીજા દિવસે 6 વાગે, ભૂલી ગયો. 4 દિવસ થાય ને ત્યાં. તોય જોજો તો હું કેવું વિચારતો હતો, આત્મવિશ્વાસ કેટલો હતો મારામાં. ના પાસ થઈ જઈશ, એમ કાંઈ ન થાય. મહિના પસાર થઈ ગયા, સમય આવ્યો દોડવાનો. પેલા લેખિત નહીં, આ વખતે નહોતું એવું, રનિંગ હતું. પેલા 5 કિલોમીટર દોડો, પછી એમાં પાસ થાવ તો તમને મળે MCQs જે ટેસ્ટ. એટલે એમાં હું ગયો, સુરેન્દ્રનગર વારો હતો, બધા વિદ્યાર્થીઓ સાથે. રાત્રે બધા બામ ને એવું લગાડે, ટ્યુબ. એટલે હું હવે દોડી એક રીતે, હું કંઈ લઈ ગયો નહોતો, મેં લગાડી. મોટિવેશનનો વિડીયો જોયો કે ના દોડી જ જવાનું છે. અને પાછી એવા સપના જોયા ને કે આમ હાથમાં છે ને બંદૂક, માથે ટોપી. એટલે હું આમ ફીલ થાય આપણને કે ના દોડી જ જઈશું. અને આમ 300-400 ને દોડાવે અને એવી રીતના અમે બેઠા. એટલે મને શરૂઆતમાં કોન્ફિડન્સ તો ફૂલ હતો, આત્મવિશ્વાસ ફૂલ, ધ્યેય ફૂલ. ધ્યેય રાખો છો ને, રાખજો. મેં રાખ્યો હતો. સમય અમારો વારો આવ્યો, પગે ટ્રેકર મૂક્યું. ધીમે ધીમે પછી હવે જો IBP વધે છે. જીતવાના નહીં, હારવાના. પછી દોડવાનું શરૂ કર્યું. પેલો રાઉન્ડ માર્યો, ઉમંગ હોય ને. પેલો રાઉન્ડ માર્યો, બીજો રાઉન્ડ માર્યો, ત્રીજો રાઉન્ડ અડધો થયો ને ત્યાં આપણે ભાઈ બે ગયા પાણીમાં. તોય ક્યાંય હો ને કે ના દોડી જ જવું જ છે. ત્રીજો રાઉન્ડ, ધીમે ધીમે ચોથો રાઉન્ડ. પછી ખબર પડી હવે ન દોડાય, નકર આપણે ઉપર વહી જઈએ. પોલીસ તો બનતા બને પણ આપણું પછી પૂરું થઈ જાય. એટલે થોડુંક હાલ્યો, પણ મેં તો આમાં વેલ્યુ જાય છે, કારણ કે સામે બધા બેઠા હોય, એમાં બધા દોડતા હોય ને આપણે હાલવી સારું લાગે. બધા મોટિવેશન આપ્યો ને ત્યારે બધા પોલીસ કર્મીઓ કે દોડો, છેલ્લી દોડ છે તમારી જિંદગીની, છેલ્લી દોડ છે. મેં તો હા 3 રાઉન્ડ સુધી એવું થયું. ચોથા રાઉન્ડે પૂરું થઈ ગયું અને હું સાઈડમાં નીકળી ગયો અને બેહી ગયો. તોય તે વિચાર કરો કે મને હા સડી ગયો અને ઘડીક તો પગ દુખવા માંડ્યા. અને મેં તો હવે કવર થાય સારું. આઈ એમ ફેલ. હું લેવા ફેલ? પ્રેક્ટિસ. ધ્યેય આત્મવિશ્વાસ બરોબર છે, રાખો, પણ હારે પ્રેક્ટિસ તો કરો.
તમારે સપના જોવા છે ઊંઘમાં ને ઊંઘમાં આમ બનવું છે ને આમ બનવું છે, ત્યારે તો મને એવું હતું પીએસઆઈ બની જાય, અંગ્રેજી કવર કરી નાખીશ તમ તાર 100 માર્કનું પેપર, ગુજરાતી વ્યાકરણ થઈ જાય છે, કાયદો થઈ જાય છે, 2200 કલમ બધી થઈ જાય છે, પણ ન થયું. પ્રેક્ટિસ નહોતી. એમ તમારે પ્રેક્ટિસ કરવી પડશે, નકર કાંઈ નહીં થાય. ગરબા બહુ ગમે, ગરબા બધાને અલગ અલગ સ્ટેપ, છોકરીઓને ખાસ. અહીંયા ગરબા આપણે આયોજન કરવી ઘડીક 5 મિનિટ જ કરવી ઘડીક, અત્યારે નથી કરવું. કલ્પના કરો કરવી ઘડીક. અહીંયા છોકરીઓ લે અલગ સ્ટેપ, અહીંથી આપણે વિલ્લાઓને ઊભા કરવી અને સ્ટેપ કરો, અને કાંઈ જોકર જેવા લાગવી. હું લાગુ હો ને, મને નથી આવડતા એટલા બધા સ્ટેપ. હું લેવા પ્રેક્ટિસ નથી. એ તમે ગરબા લો છો ને એની પહેલા પ્રેક્ટિસ જરૂરી છે. એટલે છે ને આટલી પ્રેક્ટિસની મહત્વતા છે. કિમ લિન હેન નામની એક યુવતી 1500 મીટર સ્વિંગમાં તે ગોલ્ડ મેડાલિસ્ટ થઈ. એને સફળતાનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે તેને શું કીધું કે હું દરરોજના 7 થી 12 માઇલ દરરોજ હું છે ને સ્વિમિંગ કરતી હતી. 1 માઇલ બરાબર 1.6 કિલોમીટર થાય, એટલે અંદાજિત દરરોજનું 15 થી 15 કિલોમીટર અંદાજિત આપણે રાખ્યું રાઉન્ડ ફિગર. એ તરતી હતી ત્યારે એ સફળ થઈ. મોઝાર્ટ બેસ્ટ કમ્પોઝર ઓફ ધ વર્લ્ડ, 5 વર્ષની વયે એને શરૂઆત કરી દીધી મહેનતની. દરરોજથી 5 થી 8 કલાક પિયાનો વગાડે અને 20 વર્ષ સુધી. આપણે તો 1 વર્ષ કરીને મહેનત નથી કરી એવું થાય છે, અને 15 વર્ષ સુધી જેને દરરોજની 8 કલાક મહેનત કરી. આપણને અહીંયા પિયાનો અહીં લાવવામાં આવે, તમને વગાડવાનું કે વગાડો, આમથી આમ કરો ઘડી, અને પછી એમાં સૂર ન આવે, પછી શું બોલે કહે સા રે ગા મા, એટલે આપણે નથી બોલવાનું, એમાં સૂર નીકળવો પડે, સરગમ નીકળવી પડે, એને પિયાનો વગાડ્યો કહેવાય. તબલા બધાય વગાડ દે, તગારા નથી તમે કરતા, તગારા જેવું જ થાય છે આપણેથી. આવડતું એને આવડે હો ને એની પાસે, એને હું નથી કહેતો, પણ પ્રેક્ટિસ. ગ્રેટ વર્લ્ડ હેવીવેટ ચેમ્પિયનશિપ, મોહમ્મદ અલી બોક્સિંગનો બાદશાહ, એક પંચ મારે ને આપણને મોઢું ફરી જાય 360 ડિગ્રી આખી. આમ હોય ને સીધું આમ ફરી જાય આખું ગોળ ગોળ. મહેનત કેવી કરતો હતો? કુવાડા, દરરોજ કુવાડીથી લાકડા ફાડે, દરરોજની 7 થી 8 કલાક. મિસ્ત્રી હતો? લોહાર હતો? નહીં, પ્રેક્ટિસ. હવે એ કુહાડી જે હાથેથી હોય એને કેવું રમતો લાગે, એને હાથ કેવો મજબૂત થઈ જાય. અને ડેલીની 12 કિલોમીટર દોડે. કોણા? મોહમ્મદ અલી. ત્યારે બોક્સિંગનો છે. એટલે પ્રેક્ટિસ આટલી મહત્વની. તો તમને પ્રેક્ટિસના ઉદાહરણ દઉં છું. આટલી પ્રેક્ટિસ કરશો ને તો શક્ય છે. આટલી બધી નથી કરવી આપણે, પણ આમાંથી કંઈક પ્રેરણા થોડીક તો લેવી ભાઈ. 2 કલાક તો વાંચવી, કલાક તો વાંચવી. હવે છેલ્લે હાવ તો ન કરે ને એવું. ઝાકીર હુસેન, વિખ્યાત તબલા વાદક, તાજની તમે એડવર્ટાઇઝ જોઈએ છે, વાહ તાજ, આમ વાળ આમ ઊંચા આમ કરે. અલ્લાહ રખાય એના પપ્પાનું નામ. મહેનત કેવી કરાવે? 2 હાથે 10 કિલોના જે લોખંડના જે કાંડા હોય ને એ બાંધે, અને પછી એમ કે તબલા હવે વગાડ. તબલા 10 કિલો હાથે, અને પછી તબલા વાગે ન વાગે. આપણે તો હાલી નથી શકતા. ધીમે ધીમે 10 માં 9 કરે, 8 કરે, 5, 3, 2, અને એ વ્યક્તિ એ પછી ઝાકીર હુસેન એ પછી હાવ ફ્રી હાથ એના થઈ જાય, અને પછી તબલા કેવા વાગે. એટલે છે ને આટલું મહત્વ છે. અને આવી પાસ મહેનત એને 5 થી 6 કલાક દરરોજની કરી છે. સ્વામિનારાયણ ભગવાન, તેમનું વાક્ય મને બહુ ગમે. જ્યારે હું નિષ્ફળ, જ્યારે આમ થોડોક ન ગમે ને, ત્યારે તરત હું આ વાક્ય સંભાળી લઉં અને થોડુંક મને મોટિવેશન મળી જાય. તેમનું વાક્ય શું છે કે મનુષ્ય દેહે કરીને ન થાય તેવું શું છે? આપણને કહે છે આપણે બધા મનુષ્ય દેહ છે, જે નિત્ય અભ્યાસ રાખીને કરે ને તે થાય જ તે. એટલે આપણે શું કરવાનું છે? નિત્ય અભ્યાસ રાખવાનો છે. ગમે એમ વસ્તુમાં તમને સારું રમતા આવડે છે, અભ્યાસ રાખો. જોવો નહીં, યાદ રાખજો, જોવો નહીં, રમો.
પણ જ્યારે જે કરવાનું એની કરો, એ એક ધ્યાન રાખજો. તમારે બે તે હોડકીમ બેહવું છે, એમાં એકેમ નહીં પોગી શકો તમે જ્યાં પોગવું છે ને. એક આપણે એક્ટિવિટી કરવી છે. ચલો આમાંથી હું કહું એ ઊભા થશે. ચલો તમે ઊભા થાવ. ધર્મે ચલો એબીસીડી બોલો તો. એલ આવડે આખી આવડી ગઈ, બે જાઓ. ચાલો હવે તમે ને તમે ઊભા થાવ ફરી વખત. હવે ઝેડ થી એ સુધી બોલો. ટ્રાય નહીં, એબીસીડી તો આવડે જ નહીં. શું ઘટે છે? પ્રેક્ટિસ. બે જાઓ. ચલો હવે આપણે વિલ્લા તાલાવત કેમ બાકી રહી જાય. ચલો પહેલી જ લાઈનમાં તમે ઊભા થાવ. કેટલામાં ભણો છો? 11મું. 2 નો વર્ગ 4, 6 નો વર્ગ 35 નો વર્ગ નહીં, 49 નહીં. બે જાઓ. શું ઘટે છે? પ્રેક્ટિસ. પ્રેક્ટિસ નથી આપણી પાસે, બાકી તો આપણને આવડે જ છે. એટલે આટલું મહત્વનું છે. પ્રેક્ટિસ કેવી કેવી કરવાની છે? લખવાની, વાંચવાની, સમજવાની, ફરીવાર લખવાની. થાકીને જ જવાનું. થાકશો ને તો મેળ નહીં આવે. કંટાળ્યા વગર પ્રેક્ટિસ કરવાની છે. કંટાળ્યા વગર પેપર દેવાના. દઈ દો ને છેલ્લી વખત દેવાના છે. 12મું ધોરણ છેલ્લી વખત છે. 5 વર્ષ પછી તમને કોઈ નહીં પૂછે 12મા પરીક્ષા દઈ દો ને. નપાસ થશે તો પૂછશે. તો પ્રેક્ટિસ કરવાની છે. હજી પણ દિવસો બાકી છે, બચ્યા છે. એટલે તો આપણે આયોજન કર્યું છે સેમિનારનું સંસ્થા વતી. હજી પણ દિવસો બાકી છે. બાકી છે એ દિવસોમાં પેપર લખો, પ્રેક્ટિસ કરો, વાંચન કરો, એક્સરસાઇઝ કરો, રિવિઝન કરો જેમ બને એમ વધારે. અને એવું લાગે તો લખીને તૈયાર કરો મેન વસ્તુઓ, પણ પ્રેક્ટિસ કરો. ત્રીજો મુદ્દો છે એકાગ્રતા. અર્જુનને તેમ ઓળખતા હશો. મત્સ્ય વેદ કર્યો હતો એને. માછલી જોઈ નામ કર્યો હતો. ઉપર માછલી હતી, સ્થિર હતી, ગોળ ગોળ ફરતી હતી. સ્થિર નીચે જમીન નીચે હતો, ત્રાજવા હતા. ઉપર જોઈન કર્યું હતું, નીચે જોયું હતું. પાણીમાં બનાવ્યો હતો કુંડ અને એની અંદર માછલી દેખાય. હું લેવા? એકાગ્રતા. એક વખત વનવાસ દરમિયાન આ બધા પાંડવો બેઠા હતા અને જમતા હતા. પાંચાલીએ બનાવ્યું હતું જમવાનું, અને પછી જમવાનું બનાવ્યું હતું એટલે બધા ખાતા હતા. એમાં છે ને દીવો ઓલવાઈ ગયો એટલે અંધારું થઈ ગયું. એટલે ભીમ હતો ને ખાવાનું શરૂ રાખ્યું. આમ તો આપણને ખબર છે ભીમ બોલો એટલે તમને મગજમાં બધું આવી જ જાય. ભીમ એટલે ખાવા વાળો, બસ એમ જ હતું. પછી દીવો કરી નાખ્યો ને પછી કીધું અર્જુને કે લાઈટ આ વહી ગયું છે, અંજવાળું નથી, તોય તું ખાઈ ગયો. એટલે એ કે દરરોજની પ્રેક્ટિસ છે આમાં. તો દરરોજ છે ને હવે કાંઈ આંખમાં ન જાય કોળિયા, મોઢામાં જ જાય. પછી જો અર્જુને ત્યારથી નક્કી કર્યું મારે નથી કેવું એ કે એને ખાધું ન ખાધું, મારે શું કેવું છે. પછી એને લીધો એમાં બોધ. શું લીધો? ત્યારથી અર્જુન રાત્રે 12 થી 1 વાગ્યા સુધી અંધારામાં પ્રેક્ટિસ કરતો હતો. અને આપણને અત્યારે ભગવાને અને માતા પિતાએ અને શિક્ષકોએ કેટલી સુવિધા કરી દીધી છે. ગમે ત્યાં લાઇટ વાંચતા હોય ને તો મને નથી અત્યારે એવું લાગતું કે કોઈના ઘરે લાઇટ ન હોય, વાંચવાની ના પડે. લાઇટ બિલ વધારે આવે છે. ઓલી વખતે 2200 હતું, આ વખતે 2600 થઈ ગયું. વાંચવામાં ધ્યાન ન વાંચતો, લાઇટમાં લાઇટ બિલ બગડે છે. આવું કેસ કોઈ? પંખો ન ફેરવતો લાઇટ બિલ વધે છે. કે છે તમને આવું કોઈ? તોય આપણે ઉપયોગ કેમ નથી કરતા? તો ઉપયોગ કરવાનો છે. પંખીનું ઉદાહરણ તમને ખબર છે. ભીમ જે ખાસ દ્રોણાચાર્ય જે પાંડવ અને કૌરવના ગુરુ, એટલે છે ને તરત તે બધાને પંખી વીંધવાનું હતું અને આંખ એટલે બધાને કીધું. પેલા કીધું નહીં હું પરીક્ષા છે, આપણને બધું કહી દેશું સેક્શન એનમાં કેટલું. અને હવે તો કંઈક વિકલ્પો કાઢી નાખ્યા અથવાના. 10 માંથી જે આવડી લખો, 10 માંથી 7. આપણને તો હવે એટલું સરળ કરી દીધું. પણ તોય તે
બધા લાઈનસરમાં આવ્યા અને કીધું અમુક ભીમ આવ્યો એટલે ભીમને શું દેખાય? ફળ હોય ઈ. દુર્યોધન આવ્યો, ડુંગર બતાવીશ, બીજું કાંઈ બતાતું નથી. ધીમે ધીમે બધાને વાર આવ્યો, અર્જુનનો વારો આવ્યો અને અર્જુનને કીધું શું દેખાઈશ? પંખી દેખાય છે. હજી હું દેખાઈશ? એ કહે કે એનું મુખ દેખાય છે. હજી અંદર છે, આંખ દેખાય છે. બસ ત્યાંથી એકાગ્રતા. અને એ આપણે જોઈ છે એવા ચિત્રો પણ જોયા છે. તો એકાગ્રતાની આટલી બધી તાકાત છે. વિવેકાનંદ સ્વામી, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. વાક્યો આવે, ભણવાનું આવે, પણ કોણ પાલન કરશે? ક્યારે ઉઠશો? પથારીમાં જ હોય છે આપણે જાજા તો. ફોન જોવી, ફોન જોવો શું થાય? ઊંઘ આવેશ, આંખું બળેશ, માથું દુખેશ, પછી વાંચમાં બેહો ને તમને એમ લઉં એવું તમારે એક ભ્રમ તમારો એક દૂર કરી નાખું. તમે શું માનો છો કે મેસેજ આવે ને એ બધું જોઈ લઉં, કાંઈ નવું નહીં થયું ને? એ જોવા જાઓ, અડધી કલાક થાય, પછી અડધી પોણી કલાક, અને પછી તો આપણે આત્મવિશ્વાસ કેવો ખબર છે? આને પછી વાંચવાનું જ છે. અને પછી તમે આમ વાંચવા બેહો, આમ લઈને બેહો, અને કાંઈ યાદ આવે? રે ફોકસ એની અંદર નો રે. તો આપણે ધ્યાન રાખવાનું. તો આ કોલકાતાની અંદર બેલુર મઠ આવેલો છે અને ત્યાં લાઇબ્રેરી છે. એનસાયક્લોપીડિયા નામનું પુસ્તક હતું, 10 ભાગ. એનો 11મો ભાગ રિલીઝ થયો હતો. 10 ભાગ વિવેકાનંદ સ્વામીએ વાંચી નાખ્યા હતા. ત્યાંના એક લાઇબ્રેરી હતા શરદચંદ્ર ચક્રવર્તી, આવ્યા અને ટેબલ ઉપર આ ભાગ હતા ને, વિવેકાનંદ સ્વામી 11મો ભાગ વાંચતા હતા. એટલે કીધું કે આખું આખું છે ને જીવન વહી જાય આમાં વાંચી આવી રીતના ટેન્શનમાં. આખું જીવન વહી જાય આમાં, તોય આ પૂરા નથી થતા. આવી રીતના કોણ બનાવે છે આવા? ત્યારે વિવેકાનંદ સ્વામીએ શું કીધું? 10 ભાગ મેં વાંચી નાખ્યા છે, ગમે એ પ્રશ્ન પૂછવો હોય ને પૂછો. અને ઓલા શરદચંદ્ર ચક્રવર્તીએ પૂછવાનું શરૂ કરી દીધું અને એકય પ્રશ્નનો જવાબ ખોટો ન પડ્યો. 100% પ્રશ્નનો જવાબ સાચો. તો આ એકાગ્રતાની એક શક્તિ છે જે આપણને દેખાય છે. વાચસ્પતિ મિશ્રા, સંસ્કૃતના પ્રખર પંડિત, બ્રહ્મસૂત્ર શંકર ભાષ્ય એક વખત લખતા હતા રાત્રે. સાંભળવા જેવી વાત છે. કેટલી એકાગ્રતા રાખવાની ને એ તમને આ ઉદાહરણમાં ખબર પડે. ઉદાહરણો હું લેવું કહું છું. મારા કાકા કે મામી થતા નથી, આ મારા દાદા નથી કે તમારા દાદા નથી, પણ એમાંથી આપણે કંઈક શીખવાનું છે. વાત એમનામય થાય, પ્રામાણિકતાથી જે વાત થાય ને અને જે પ્રમાણ દઈને થાય ને એ વાત અસર કરે આપણને. હવામાં ગમે એ વાતું થાય, 99.99% આવે, આમ કરી નાખો, આમ કરી નાખો. પેલા કયો લાવો, મહેનત કરીને તમે લાવો તો એમાં સાચું માનવી. રાત્રે આ ભાષ્ય ટીકા લખતા હતા શંકર ભાષ્ય ઉપર, અને ખૂટી ગયું દિવેલ છે એટલે તો બતાવી નહીં. એક સ્ત્રી આવી ધીમે ધીમે અને દિવેલ લઈને તેમાં પૂર્યું. આ વાચસ્પતિ મિશ્રા શું બોલ્યા? કોણ? ઓલી પત્ની કે મને નથી ઓળખતા, હું તમારી પત્ની છું. 36 વર્ષથી ભેગા હતા. કેટલા? 36 વર્ષથી. અને તોય તેને પત્નીની ભૂલી ગયા. ત્યારે શંકર ભાષ્ય લખતા આટલી એકાગ્રતા હોય ને તો વ્યક્તિ તમે ધારો ને એ ક્ષેત્ર ઉપર પોગી શકો. અબ્દુલ કલામને તમે ઓળખો છો? એપીજે અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ થઈ ગયા ભૂતપૂર્વ. આપણા કોઈ પણના મેરેજ હોય ને, કોઈ લગ્ન કંકોત્રી ભૂલે? કોઈ ભૂલે? અમુક ને ઓલું 15 days to go, 14 days to go, આવી રીતના તારીખો આવે. મેં મૂક્યા છો ને તમ તાર ઉપાધિ ન કરતા. એટલે એવું હું ટોન નથી મારતો, પણ આપણને બધું યાદ હોય. અરે છેલ્લે તો તારીખ ઓલું જે ચોઘડી હોય ને એ આપણને, ભામણ જલ્દી કરો, 2 મિનિટ લેટ નહીં, નકામ પાસે આગળ ભવિષ્યમાં ડખા થઈ જાય છે. એટલે છે ને અબ્દુલ કલામ એટલા બધા સંશોધનમાં હતા ને મશગુલ કે પોતાની લગ્ન જે તારીખ હતી ને એ ભૂલી ગયા. પછી એમને માંડી વાળ્યું અને આમ થાય તે લગ્ન કરેલા બહુ આગળ નથી વધતા. હા, ગમે એમ હોય એટલે વધે છે. આ બધા લગ્ન કરેલા છે, પણ તોય આમાં ઇતિહાસ તપાસવી ને કે જે કરોડોનો બજોપતિ હોય ને એ આમ લગ્ન કરે ને તો એટલી બધી સફળતા પ્રાપ્ત નથી કરે. નરેન્દ્ર મોદીને જુઓ તમે, અબ્દુલ કલામ. એટલે છે ને આટલી બધી એકાગ્રતાની શક્તિ છે. ચોથો મુદ્દો, શિસ્ત, જેને અંગ્રેજીમાં ડિસિપ્લિન કહેવાય.
આમ તો હું છે ને એક લેક્ચર મેં લીધો હતો સફળતાની ABCD. A ફોર એમ, B ફોર બિલીફ, C ફોર કોન્સન્ટ્રેશન, D ફોર ડિસિપ્લિન, E ફોર એફર્ટ, F ફોર ફેથ અને S ફોર સક્સેસ છેલ્લે. એમાં છે D નામનો ટોપિક છે ડિસિપ્લિન, જે મેં અંદર તમને આપ્યું છે. ડિસિપ્લિન એટલે શું? શિસ્ત. મને તો બોલો અત્યાર સુધી હજે તો 3 મહિના પહેલા જ મને પ્રશ્નનો એક જવાબ મળ્યો કે બચારા નાના અમથા 3જા 4થા ધોરણવાળાના છોકરા એને કેમ આટલા બધા અદબ વાળીને કરાવતા હશે. અવાજ ન કરાય, ભણાવતા હોય ત્યારે લાઈનમાં જ રહેવાનું, કાંઈ આડું બોલવાનું નહીં, કેમ આટલું બધું ધ્યાન રાખ. પછી મને 3 મહિના પહેલા જવાબ મળ્યો અને મેં યુટ્યુબમાં કીધું છે. હું જવાબ મળ્યો કે ત્યારે શિસ્ત રખાવતા હતા ને શિક્ષકો, એ સારું હતું. એ શિસ્તના લીધે અમે કોઈ પણ ધંધામાં, વ્યવસાયમાં કે કોઈ પણ ભણવામાં અમે આ શિસ્ત અમારામાં આવતી હતી. આડેધડ જીવન હોય ને તો આડેધડ જ થાય બધું. જીવન ક્યારે વ્યવસ્થિત બને? તમારામાં શિસ્ત હોય. તમે શું માનો છો કે અમે સ્વચ્છંદી જીવન જીવી, મન ફાવે એમ કરવી, મન ફાવે એમ મોજશોખ કરવી, મન ફાવે એમ બોલવી, તો હું આગળ નીકળી જઈશું? હા, સમય છે ને ત્યાં સુધી આગળ નીકળી જઈશું. એ તમારો જે સમય રહ્યો ને, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, અમુકનું હાલી જાય 5 વર્ષ સુધી. પછી એક સમય એવો આવશે ને કે ડિસિપ્લિન તો લાવવી જ પડશે. મારો વિશ્વાસ ન હતો ને તમારા પપ્પાને પૂછી જોજો કે તમારા મમ્મીને પૂછી જોજો, ડિસિપ્લિન તો હશે જ તે એમનામાં. તે તમારા પપ્પા સવારમાં ધંધા વ્યવસાયમાં જાય છે, સવારે 8 વાગ્યાનો ટાઈમ છે, 12 વાગ્યે જાય છે કોઈ? ના ના, આજ હુવાય. હું લેવા ડિસિપ્લિન ન્યાય છે. નોકરિયાત હોય ને 1.5 લાખ નહીં, 2 લાખ નહીં, 2 કરોડ પગાર હોય ને, અરે 10 કરોડ, તોય શું થઈ ગયું? તો એને ટાઈમે પોગવું પડે છે. એટલે શિસ્ત તો બહુ મહત્વની જ છે. સરદાર વલ્લભભાઈ પટેલમાંથી આ શિસ્તનો ગુણ શીખવા જેવો છે. લંડનમાં બેરિસ્ટરનો જ્યારે અભ્યાસ કરતા હતા ને, ત્યારે એ જે લાઇબ્રેરીમાં અભ્યાસ કરતા હતા ત્યારે ચોકીદાર એને કીધું કે છે ને, ચોકીદારનો સ્વભાવ કેવો? ટાઈમ પોતાની સેટ કરે ઘડિયાળ. એ સરદાર વલ્લભભાઈ પટેલ આવે ને ત્યારે જ કરે, કારણ કે ટાઈમે આવવાવાળા ને એટલે. એક વખત લાઇબ્રેરીને કીધું, મિસ્ટર પટેલ, ટાઈમ ઇઝ ઓવર. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે શું કીધું? હજી 2 મિનિટ બાકી છે. કેટલી મિનિટ? 2 મિનિટ બાકી છે લાઇબ્રેરી બંધ થવાની. આટલી શિસ્ત હોય ને 2 મિનિટની. આપણે હમણે સમય તમારે છોડવાનો હોય ને, કલાક આજ વહેલા રજા, ભાગો. દફતર તો આમ જો એવી રીતના પેક કરે ને આપણને એમ લાગે કે આ બધું કંઈક અંદર કંઈક હશે, એવી રીતના જલ્દી પેક કરીને ઘર ભેગા. અહીં આવતા જેટલી વાર નથી લાગતી ને એટલી તમે સેકન્ડોમાં ઘરે જાઓ છો. તમે એક નહીં, બધાય. શિસ્ત. પાબ્લો પિકાસો, મહાન ચિત્રકાર, પેઇન્ટ આપીશ 2 તમને મેં બતાતી હશે, તમ તાર હાવ એવી આછી નથી. એક વખત ચિત્ર દોરતો હતો. સવારમાં શરૂ કર્યું 7 વાગે ચિત્ર દોરવાનું, અને એક દિવસ ગયો, ખાધું નહીં, ને બપોરે હાજે નથી ખાધું. બીજો દિવસ ગયો, ખાધું નથી, પીધું નથી. ત્રીજો દિવસ ગયો, ખાધું નથી, પીધું નથી. એનો ભાઈબંધ આવ્યો, મિત્ર, અને જોયું 5 કલાક સુધી બિચારો કામ નામ જોઈ રહ્યો, ક્યારે મને બોલાવે પિકાસો, પણ ધ્યાન રાખ્યું નહીં. અને પછી થોડોક આમાં નજર થઈ ને ટાઈમ કીધું, ક્યારે તું આવ્યો? એટલે એ કે હું 5 કલાકથી હું ઊભો છું. આટલું તમારામાં ફોકસ હોય ને, આવો વિચાર હોય ને, બીજા મિત્ર કહેતા હોય તોય તમારે તમે જો એકાગ્રતા રાખી શકતા હોય ને, ત્યારે તમે આગળ વધી શકો. આપણે શું કરવી? નવું પિક્ચર આવે, કયું આવ્યું, દરરોજ શું રિવ્યુ લે. નવી સિરિયલ, એમાં શું થયું, આ બધું આપણે આ કરવી છે. તો આપણે આ ક્યારે શિસ્તનો ડિસિપ્લિન ક્યારે લાવશું આપણા જીવનમાં? ગાંધીજી, તમે શું માનો છો કે પીસી કરતા કરતા એ કઈ સૂત્ર પાકું થાય? 700 શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક ગાંધીજીએ કઈ રીતના પાકા કર્યા છે? જ્યારે દાંતણ કરે ને ત્યારે દરરોજ 1 શ્લોક પાકો કરતા જાય. 2 વર્ષ દરમિયાન આ કન્ટિન્યુ રાખે એટલે 700 શ્લોક થઈ જાય. 2 વર્ષ પહેલાય થઈ જાય, 15-20 દી અગાઉ, કારણ કે દિવસ 1 વર્ષમાં 365 દિવસ આવે. શિસ્ત, દાંતણ કરતા કરતા શ્લોક પાકા કર્યા છે. ક્યારે આવ્યું આ બધું? શિસ્ત હતી ને એમનામાં ત્યારે. હવે આપણે મુદ્દા ઉપર આવવાનું છે. અત્યાર સુધી તમે જોયું, ધ્યેય જોયો, એકાગ્રતા, પ્રેક્ટિસ,
શિસ્ત અત્યારે આપણે જોઈ. હવે આપણે શું કરવાનું છે આ ટાઈમ ટેબલમાં? ધ્યાન રાખજો. અને જો અમુક બાબતો હોય ને એક વખત જ કહેવાની હોય. હું દરરોજ અહીં આવું ને, તમારે સુધારો ન કરો ને તો ન જ થાય. તમે મગજથી ધારો નહીં ને ત્યાં સુધી થાય જ નહીં. એટલે અમુક વાર ગમે એનું લઈ લેવું, સારું હોય ને લઈ લેવું, મોડું જવાય તો તમ તાર. મારું તે હું તમને બધું કહું છું, તમ તાર બધું નથી લેવાની જરૂર. ખાલી એક ઉદાહરણ લેશો ને, એક ઉદાહરણ, હું નથી માનતો કે તમારું જીવનમાં ફેરફાર નહીં થાય, ગેરંટી થશે, પણ એક ઉદાહરણ પાલન કરશો ને તોય થાય. ટાઈમ ટેબલમાં શું ધ્યાન રાખવાનું છે? હવે આપણે છે ને નાના નાના પાર્ટ્સ પાડી દો. અઘરા ટોપિક હોય, ચેપ્ટરને ટોપિક બનાવી નાખો. પછી જે આવડતા હોય એવા, પછી અમુક આમ 50-50% હોય, આવડે તે ન આવડે. એમાં હું હેલું પૂછે ને તો આવડે, ભાઈ એની ચેપ્ટર અઘરું પૂછે ને તો ન આવડે. તો આ પાર્ટ્સ પાડી દો, લખી નાખો. અત્યારે ઘરે જાઓ ને ત્યારે પહેલાં આ કામ કરો, ચોપડો લો એક, અને ચોપડામાં લખો કે આ સામાજિક વિજ્ઞાનમાં એટલા ચેપ્ટર કયા મને આવડે છે. અમુક એમ કે છે મને એકઈ નથી આવડતું, વાંધો નહીં, લખો ને. તમને શિક્ષકો દ્વારા કહે છે ને આઘરા છે, પહેલાં છે, એ લખો, અંદર લખી નાખો અને ટોપિક બનાવી નાખો. પછી પાર્ટ્સ પાડો. બીજું કે યોગ્ય સમય યોગ્ય વિષય વાંચો. આ તો હવારમાં બેહે અને ગુજરાતી લઈને વાંચે. એવું ક્યારેય મહાન કેટલો થશે. હવારમાં ગુજરાતી વાંચે, જે હવારમાં માઇન્ડ ફ્રેશ હોય. તમને ખબર છે હવારમાં જે આપણને થોડુંક અંગ્રેજી હોય, કંઈક ગણિત તો હાલો વાંચો નહીં, રાત્રે બગાસા આવે ને ત્યારે દાખલા ગણવાની મજા આવે, એટલે આપણે ગણિતને રાત્રે રાખવી. પણ અંગ્રેજી સવારમાં નિયમો અંદર હોય. અંગ્રેજી કેનું બનેલું છે? નિયમોનું. ગમે એટલું ગોખીને ગયા પણ નિયમ ત્યારે તમને યાદ ન હોય તો નકામ. ગ્રામર બધું ઈ જ છે. એટલે હવારમાં તમે કરશો ને તો યાદ રહેશે. બીજું કે જ્યારે એક અંગ્રેજીની અંદર એક કહેવત છે કે રિસ્પેક્ટ ટાઈમ એન્ડ ટાઈમ વિલ રિસ્પેક્ટ યુ. તમે જો સમયને રિસ્પેક્ટ આપશો ને તો એ તમને આપશે જ તે રિસ્પેક્ટ. અત્યારે તમે શું માનો છો કે તમારો સમય, તમે હું 1.5 કલાક આપણે સાંભળશું તો એટલામાં બગડશે? તમે 1-1.5 કલાક નથી બગડતી. વાયલા બધા ગુણાકાર કરો ને આટલી સંખ્યાનો, એવરેજ 180 કલાક મેં તમારી, તમે જો માનતા હોય બગાડી તો બગાડી કહેવાય, અને સુધારી તો સુધારી કહેવાય. એ તમારા ઉપર જોવાનું. પણ સમયની એક કિંમત છે જે આપણે નથી માનતા. નાના સમયનો ઉપયોગ કરો. અમુક તો હવારમાં નાવા જાય છે અને અડધી કલાકે બહાર આવે. ખાતા હોય ને, ખાવામાં તે અમુક તો એટલા ટાઢા હોય ને કે આપણને એમ થાય હાંજવેરી પોતા આપણે કંઈ નાખી. એટલી બધી વાર લગાડે. એક વસ્તુ શાક એવી રીતના લે ને કે સમયનો દુરુપયોગ જ કરે. ના, ખાવાનું શાંતિથી ચાવીને ખાવાનું. એટલે અત્યારે એ ન કરવાનું હોય. અત્યારે જે સમય છે ને એનો સમયનો ઉપયોગ કરવાનો હોય. બરોબર છે? આખું વર્ષ રાખો તમે, એટલે સમયનો નાના સમયનો ઉપયોગ કરો. સમય રિસેસ ફ્રી લેક્ચર તમને આવે છે તો ત્યારે શું કરો છો તમે? હોશિયાર હોય એ વાતું જ કરે છે, અમુક જ હોય તો એ તે સમયનો ઉપયોગ કરે. ફ્રી લેક્ચર્સમાં રિસેસની અંદર એક દાખલો રિવિઝન કરી નાખો, અથવા કોઈ કાવ્ય પંક્તિ હોય ગુજરાતીની અંદર, વ્યાકરણનો હોય ટોપિક, ગ્રામરમાં, તો નાની બાબતો થઈ શકે. પણ ધારો તો સમયનો ઉપયોગ કરો તો. ટાઈમ ટેબલ વિશે પ્રમુખ સ્વામી મહારાજની કેવી વિચારધારા હતી? જો આ સંતને લેવાનું કારણ શું છે કે કારણ કે અત્યારે આબુ ધાબી જે અત્યારે મંદિર બન્યું થોડાક દિવસો પહેલા 14 તારીખે, કેવું હિન્દુ રાષ્ટ્ર નથી, મુસ્લિમ રાષ્ટ્ર કન્ટ્રી. અને મુસ્લિમ કન્ટ્રીની અંદર આ પ્રમુખ સ્વામી મહારાજે વિઝન જોયું હતું કે મારે અહીંયા મંદિર બનાવવું છે, અને અત્યારે મહંત સ્વામી મહારાજે પૂરું કર્યું. મુસ્લિમ રાષ્ટ્ર. આમાં શીખવાનું શું છે? ટાઈમ ટેબલ, ટાઈમ મેનેજમેન્ટ. તેમના જીવનકાળ દરમિયાન 96 વર્ષ સુધી જીવ્યા. છેલ્લે બ્રહ્મ લીન છે ને સાળંગપુરમાં થયા, જે નજીક જ છે અહીંથી 10 કિલોમીટર. 7.5 લાખ પત્રો લખ્યા. કેટલા? 7.5 લાખ. 1300 મંદિરો બાંધ્યા. 1100 સુશિક્ષિત સંતો છે. ક્યારે? સમયનો ઉપયોગ કર્યો છે. કેવો સમયનો ઉપયોગ કર્યો? જ્યારે તેમને કોઈ પણ માંદગી ગ્રહણ કરે ને ત્યારે જવાનું હોય ને, રસ્તાની અંદર પત્રના જવાબ આપી દે. 5 પત્ર લખી નાખે. ડેન્ટિસ્ટ, એક વખત તો ડેન્ટિસ્ટમાં આવવાની વાર હતી એ સાહેબની, 1.5-પોણી કલાકનો સમય હતો. એટલે
30 થી 40 પત્રનો જવાબ દઈ દો, વાંચી નાખ્યા. એમનો જવાબ દેવાય ગમે ઈ. વાંચો પછી શું છે, પછી જવાબ પાસ કેવો હોવો પડે, સમાધાન કરી હોવો પડે. એમનામ નહીં ગમે ઈ દઈ દો, ભગવાન ઉપર શ્રદ્ધા રાખો. બધા એ થોડો જવાબ આલે. એને હું પ્રશ્ન છે એ વાંચવો પડે, સમજવો પડે, પછી જવાબ આવે. તો આ શીખવા જેવું છે ટાઈમ મેનેજમેન્ટ. આપણે છે ને ઘણી વખત છે ને ડિજિટલ સમય ઘણો બધો બગાડીએ છીએ. અને કેવો ડિજિટલ કે ફોનની અંદર આપણે કોઈ પણ વસ્તુ, અને આપણે એક ટેવ તો કેવી છે આપણે, એમાં હું આવી જાઉં બધાયની 2 મિનિટ થાય ને તો ફોન ચેક કરવાનું થાય. મેસેજ આવ્યો, કોકનો મેસેજ તો આવવો જ પડે. મેસેજ ન આવે એટલે આપણે ક્રેડિટ ડાઉન થાય. એટલે છે ને આ અત્યારના સમયનો એક છે ને રોગ છે, જેને ફોમો કહેવાય, ફિયર ઓફ મિસિંગ આઉટ. એટલે આપણને છે ને અમુક મિસિંગ થતું હોય, આમ કાંઈક ઘટતું હોય ને એવું લાગે. એટલે જો ફોનમાં વારે ઘડી આપણે જોવાનું, વોટ્સઅપનું સ્ટેટસ જોવાનું, અને કેવી ટેવ છે આપણે વોટ્સઅપની અંદર છે ને જોવી, મૂકવી એનો વાંધો નહીં, મૂકો તમ તાર સારું હોય મૂકો, પણ એ જોવી કોને જોયું, આને નથી જોયું, લે મારું સ્ટેટસ ન જોયું, સમય પાસ ન જોયું, મેસેજમાં બ્લુ ટીક ન થઈ. હું મેસેજ કરું એટલે મારી વેલ્યુ તો એટલી હોવી પડે ને કે બ્લુ ટીક તરત થઈ જવી પડે. તો આ શું છે, આપણે એક આ ડિજિટલ માધ્યમનો આપણે ગેર આમ કેટલું ફાયદાકારક છે. કોઈ પણ ટોપિક તમને સાહેબો કહેતા જ હોય અહીંયા, કોઈ પણ ટોપિક તમે સર્ચ કરો, નો આવે ને તો તમે મને કહેજો, તમે સાહેબોને કહેજો કે નથી આવતો ટોપિક. બધાય ટોપિક છે, ક્યારે સર્ચ કરશું? અંગ્રેજીનું ગુજરાતી નથી કરતા આવડતું ને, એપ્લિકેશનું છે આવડ હશે, તમે સર્ચ કરો. એટલે નથી લખતા આવડતું ને વાંધો નહીં, બોલો. બોલતાય નથી આવડતું, ફોટો પાડો, એનું સ્કેન થઈ જશે. ક્યારે આ ઉપયોગ ક્યારે કરશું આપણે? ગૂગલની અંદર બધું બીજું સર્ચ ક્યારે, કયો મૂવી કેટલી હાલી, કેટલા કરોડ, આ બધું આવું જોવાનું જ નકરું. જો આવું જોઈશું તો વાંધો નહીં, પણ તમે જેવું કરશો ને એવું રિઝલ્ટ સામે આવશે. હું પિક્ચર જોઉં દરરોજ 10 કલાક, તો આંખ્યું કોની બગડે? મારી ને. સમય કોનો બગડે? મારો. સફળ કોણ થાય? હું થાવ? નહીં, હું ન થાય. જેને ઉપયોગ નથી કર્યો, સારું પગ જેમાં કર્યું છે ને એને થાય છે. એટલે એક ધ્યાન રાખવાનું. અને અમુક વાર તો ઘણી વખત આપણે આવી ભૂલું કરતા આવ્યા છીએ. આગળનો મુદ્દો 5મો, પુરુષાર્થ. મહેનત કેટલી કરવાની છે, કેટલી હદ સુધી કરવાની છે મહેનત આપણે, પુરુષાર્થ. વરદરાજ નામનો એક બાળક હતો, ગુરુકુળમાં ભણતો હતો, એને કંઈ આવડે નહીં, બચારો પ્રયત્ન કરે પણ બધા ચીડવે. એટલે એક વખત ભાગી ગયો કે મારે ગુરુકુળમાં રહેવું નથી. કૂવો આવ્યો, ત્યાં કે હવે કૂવામાં પડીને મરી જાઓ. આ પગલું નથી, આ પુરુષાર્થનું નથી લક્ષણ કે તમે હારી જાઓ, નાસી પાસ થઈ જાઓ. અરે ફેલ થઈ ગયા ભલે ફેલ થઈ ગયા, કાંઈ વાંધો નહીં, બીજું કરશું. કૂવામાં પડવાનો વિચાર આવ્યો પણ તરત લાઈટ થઈ. સારું કહેવાય, ભગવાનની દયા કહેવાય, કારણ કે ઘણા બધાને લાઈટો નથી થતી અને મરી જાય છે. શું લાઈટ થઈ એના મગજની અંદર? એ જે એક નરમ દોરી પથ્થરને કાપતી હતી, નરમ દોરી પથ્થરને કાપતી હતી. એટલે એ કે પથ્થરને કાપવું હોય તો હું કેની જરૂર પડે? કંઈક હથોડા એવી સીણી મૂકો એની જરૂર પડે, દોરીની થોડી જરૂર પડે. પણ તોય તે આને તરત લાઈટ અને જવાબ મળી ગયો. અને જો ગોતો ને તો જડે જ, તે ગમે જગ્યાએ જ જડે હો. તમે ગોતો, કાંઈક નવી વસ્તુ કરો ને આમ જોવો ને તરત તે આમ નવું તમને વિચાર આવે. એટલે આને વિચાર આવ્યો કે હવે ભણવું જ છે, અને ગયો ગુરુકુળમાં પાછો બેક, અને તરત મહેનત શરૂ કરી. અને મોટો પાસ વિદ્વાન બન્યો છેલ્લે. અને વિદ્વાન તો બન્યો એટલું નહીં, વ્યાકરણનો સિદ્ધાંત કૌમુદી નામનો ગ્રંથ પણ એને લખ્યો, નવું સર્જન કર્યું. એક વિચાર, પુરુષાર્થ. આવો તો એક બીજો ઉદાહરણ છે, તલતુંબડિયા શાસ્ત્રી નામનો બાળક હતો, ભણવું હતું પણ પ્રશ્ન એક હતો, યાદ રહેતું નથી. છે ને પ્રશ્ન આમાં અલગ મુદ્દો છે આની અંદર, પણ થોડુંક કહી દઉં, યાદ રહેતું નથી આવો પ્રશ્ન છે. હમણાં હું એક એક્ઝામ્પલ આપવાનો છું, પણ આને યાદ નહોતું રહેતું. જો આ ઉદાહરણમાંથી તેમ લઈ શકો. એટલે યાદ ન રહે એટલે બધાને કહે કે એટલે કેમ યાદ રખાય, પણ કાંઈ જવાબ મળ્યો નહીં. એટલે એના ગુરુ પાસે ગયા અને કીધું કે કેમ મને યાદ નથી રહેતી. કે વાંધો નહીં, આ લે એક આ વાટકો લઈ જા, એને તલ નાખ, અને આ તુંબડી એક, પહેલાના સમયમાં તુંબડી એટલે શું, કોઈ પણ આપણે દૂધી એને સૂકવી નાખે એટલે તુંબડી છેલ્લે. એટલે એમાં એક શ્લોક તાર બોલવાનો, પછી એ છે ને તુંબડીમાં નાખી દેવાનો. આવી રીતના આખો વાટકો ખાલી કરવાનો.
વિશ્વાસ હતો ને, ગુરુમાં વિશ્વાસ. ગુરુ પૂર્ણિમા નિમિત્તે મેં આ વાત કરી હતી. વિશ્વાસ ગુરુમાં હોય ને તો શક્ય છે. આપણને વિશ્વાસ નથી ને ત્યારે જ આપણે તોફાન કરવી છે, ત્યારે જ આપણે ધ્યાન નથી રાખતા. જો વિશ્વાસ રાખવી ને તો આ પ્રશ્ન કાંઈ નથી. એટલે સામે શિક્ષક છે, સફળ થયેલ છે, તમને ભણાવે છે વિષય, એનું તો માનો. બીજા કોઈક આવે વાંધો નહીં, મજૂર કંઈક આપણી સોસાયટીમાં અહીંથી કંઈક આવી જાય તમને કે અંગ્રેજીમાં આમ કરો, કાંઈ ન કરે. તમ તાર હું કહું છું ન કરે. પણ 10, 12, 15 વર્ષથી ભણાવે છે, પોતે ગ્રેજ્યુએટ છે, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડિગ્રી છે, બધું છે એની પાસે, આવડત છે, તમે એનું ન માનો. હજી સમય છે 15 દિવસ. 15 દિવસ જે શિક્ષક કે એમ કરો. અરે શિસ્ત નથી રહેતી તો રાખો, બધાય ગ્રુપ બનાવીને રાખો. આમ કરે છે એને તારે બોલાવોમાં અત્યારે 15 દી એને કામ, આપણે આપણી કામ કરવી, આપણે શિસ્તતા રાખવી, તો સાહેબોને કંઈક અવકાશ મળે કે ના થઈ શકે. તમારા લીધે છે ને અમુક શિક્ષકો હાવ તે ઓલા થઈ જાય છે. કરવું હોય ઘણું બધું, પણ તમે એવું સામે વર્તન એવું કરો ને એટલે સામે ડાઉન થઈ જાય કે આને ન હોય. એટલે આને મહેનત કર્યું અને છેલ્લે એ તલ તુંબડિયા શાસ્ત્રી તરીકે પ્રખ્યાત થયો અને મહાન પંડિત બન્યો. એક ઉદાહરણ મારે દેવું છે, નપાસ થાવ. ચાલો ચલો આમાં જ નપાસ કોઈ નહીં થાય. વિશ્વાસ રાખશો, બેઠા છો તમે અહીંયા, તમે ધ્યાન રાખ્યું છે તો નપાસ નહીં થાવ. તમ તાર હું જ કહું છું તમને. પણ આ તો રેર કેસમાં થઈ ગયા નપાસ. તો કેવું ઉદાહરણ યાદ રાખવાનું છે. 10 સપ્ટેમ્બર 1964 એક બાળકનો જન્મ થયો. 5મા ધોરણની અંદર તમે કોઈ તે છે ને નપાસ નહીં થયો એટલા બધા વખત, એટલો આ બાળક નપાસ થયો છે. 5મા ધોરણમાં 2 વખત નપાસ થયો. કેટલી વખત? 2 વખત. 8મા ધોરણની અંદર 3 વખત ભાઈ નપાસ થયા. કોલેજની અંદર 3 વખત નપાસ થયો. બીજું, હાર્વર્ડ યુનિવર્સિટીમાં એને એપ્લાય કર્યું, 10 વખત રિજેક્ટ કરીને તું નહીં હાલ, તારામાં એવી આવડત સ્કિલ છે જ નહીં. 10 વખત રિજેક્ટ કર્યો. આપણને તો એક ખાલી કહે ને, એક શબ્દ કોઈક શિક્ષક કહે ને તો આપણને ખોટું લાગી જાય. શિક્ષકને તો અમુક વાર આમ સમજાવવા પડે. આના માટે મેં એટલે કીધું હતું કે આમાં ધ્યાન રાખવાનું હોય. આપણે કંઈક આમ કે ભૂલ ચેકચાક નહીં કીધી હોય ને તોય આપણને સામે સલાહ દેવા મળે. બીજું કે જ્યારે ઇંગ્લિશની જે ગાઈડ 8 વર્ષ સુધી એને કામ કર્યું, ગાઈડનું અંગ્રેજી કરવાનું. કોલેજની અંદર એને એન્ટ્રન્સ એક્ઝામ દીધી અને એન્ટ્રન્સ એક્ઝામમાં મેથ્સ વિષય હતો. એને 120માંથી 20-30 તો આવે ને, 1 માર્ક આવ્યો. કેટલો માર્ક? 1 માર્ક. ફરી વખત દીધી, 99 માર્ક આવ્યા. ત્રીજી વખત દીધી, નિષ્ફળ જ છે ને, જે પાસ નથી થયો, યાદ રાખજો. માર્ક ભલે વધે. 89 માર્ક આવ્યા, નિષ્ફળ. એ કે હવે આપણે કાંઈમાં નહીં હાલવી. તો ભાઈ ગયા પોલીસની જેમ. મેં હમણાં નથી કીધું હતું ને, તમને વાત કરી હતી ને, ફોર્મ ભર્યું, પોલીસમાં ફોર્મ ભર્યું, રિજેક્ટ કર્યો. કેમાં કર્યો? કે છે ને હાઈટ નથી, કદ નથી તારું, તું નહીં હાલ, તું પોલીસમાં નહીં હાલે, સુરક્ષામાં નહીં હાલે. 30 વખત ઇન્ટરવ્યૂ દીધા, અલગ અલગ 30 ઇન્ટરવ્યૂ, અને 30 ઇન્ટરવ્યૂમાં ફેલ, રિજેક્ટ. હજી નિષ્ફળતા સાંભળવી છે? સાંભળો એક બીજી નિષ્ફળતા. 1986ની અંદર KFC સ્ટોર્સ ની અંદર તેને એપ્લાય કર્યું. 23 લેવાના હતા કર્મચારી, કમ નસીબે બચારાકનું 24મું નામ હતું, એમાંય રિજેક્ટ. તમને શું થશે? આટલું બધું રિજેક્ટ ગયો, આટલો બધો નિષ્ફળ ગયો, અત્યારે શું કરતો હશે? મજૂરી કરતો હશે અથવા તો મરી ગયો હશે, આવું તમે કલ્પના કરી હશે. હાલમાં ભાઈ જીવે છે. શું કરે છે? બિઝનેસમેન છે અત્યારે. Alibaba.com નામની એની એક કંપની છે. વાર્ષિક એ વ્યક્તિ $40 બિલિયન કમાય છે. કેટલા? 40 બિલિયન. બિલિયનમાં ન ખબર હોય તો કહી દઉં તમને. 1 બિલિયન એટલે 100 અબજ થાય. કેટલા? 1 બિલિયન બરાબર 100 અબજ. એવા 40 બિલિયન ડોલરનો ભાવ તો ખબર હે ને? અત્યારે 83 હશે અંદાજિત, મને બહુ ખબર નથી, અંદાજિત 82-83 હશે. બીજું, અત્યારે એને થોડાક સમય પહેલા મકાન લીધું. આંકડા હું લેવા કહું છું, જાણો. આટલો બધો નિષ્ફળ હોવા છતાં એને ગુણો, સદગુણો એને જીવનમાં પ્રાપ્ત કર્યા અને કેટલો સફળ થયો. એને મકાન લીધું થોડાક સમય પહેલાં, અને એ મકાનની કિંમત 1 કરોડનો બંગલો હોય, 2 કરોડનો હોય, પણ ભાઈએ 1300 કરોડનો બંગલો લીધો. કેટલા? 1300 કરોડ. આ વ્યક્તિનું નામ છે જેક મા. માતાજી નથી કોઈ,
જેકમાં છે. ચાઇનાનો ધનિક વ્યક્તિ છે. ચાઇનાનો ને એશિયા ખંડનો ધનિક વ્યક્તિ આ છે જેકમાં. કદમાં હુલેવા કાઢ્યોથી ખબર પડી ગઈ, પણ વાયલા બધાયમાં નિષ્ફળ તો તોય તે પણ ધાર્યું તો થયું. ઘણી બધી કંપનીઓ છે, મેન અલીબાબા છે. ચલો મને એવું લાગે છે કે થોડાક આમથી આમ પસાર આમ ઓલા ટટ્ટાર રહેજો ને, થોડાક આમ ફોકસ, બસ એમ. એટલે મને હે ને આમ એમ લાગે કે 2 વાક્ય હું થોડુંક છે ને હારા તમને બીજા કહું, યાદ આવે ને એવી રીતના. કારણ કે શિસ્ત તો હવે આપણે શીખ્યા તો શિસ્ત તો રાખવી પડે ને. તો આપણે એક્ટિવિટી એક કરવી છે, એવી મજા આવશે એટલે તમને મેં ટટ્ટાર બેહરાવ્યા છે. ચલો એક હું ગીત અહીં ગાઉં ને હારે તમારે ગાવાનું છું. ગાશો કે નહીં ગાઓ? ચલો. तेरे संग यारा कुछ बोलो, संग यारा कुछ रंग बहाना, તું રાત નથી આવડતું પછી? ચલો બીજું ગીત આ રેવા દે. केसरिया तेरा इश्क है पिया, બસ કેવું ગીત યાદ છે? હિન્દી છે, હિન્દી ગીત છે. બોલો ગુજરાતી નથી. હજે ગુજરાતી કંઈક કર્યું બરોબર છે. ગીત યાદ છે, નામ બધાને યાદ છે તમારા. જો નામ સરનામું. આ ભાઈબંધને હું અત્યારે એમ કહું તારે આઈના રહેવાનું છે, તાર ઘર તે નથી. લે મારું ઘર મેં નો ભાડ્યું હોય? તમે મને કે જ કહેતા ઘર નથી ભાડ્યું. મેં મારું ઘર ભાડ્યું જ છે. કેવું બધું યાદ છે. ક્રિકેટરોનું નામ યાદ જ હોય. સ્ટીવ સ્મિથ. પછી કયા કયા ખેલાડી આવે છે? બુમરાહ, કોહલી, KL રાહુલ, યશસ્વી જયસ્વાલ. અંગ્રેજી તે આવડે ને તમને? ટ્રેન્ટ બોલ્ટ, મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ. એટલે અટકું યાદ છે. બોલો નામ તો નહીં, અટકું યાદ છે કે આનું અટકવું છે. પેટ કમિન્સ ફાસ્ટ બોલર, 150 કિલોમીટર પ્રતિ અવર દડા નાખે છે. 360 AB ડિવિલિયર્સ. એના જોવો આપણે સૂર્યકુમાર જો યાદવ, અટક યાદ છે. તો આવા તો છે ને અઢળક તમને નામ યાદ છે, એના ગુણો યાદ છે. બોલો આવું જ સિલેબસમાં છે નહીં? મને એ નથી ખબર પડતી સિલેબસમાં જે આવે ને એ તે તમને કંઈ આવડતું નથી. સિલેબસ બાયનું બધું આવડે છે. થાય છે ને આવું? આ શું છે? યાદ. હવે વસ્તુ એને સમજવાય નહીં. વસ્તુ શું સમજવાનું છે? યાદ તો રહે છે, યાદ રહે છે, પણ રાખવું નથી. રાખવું નથી યાદ. બાકી બધું રહી જાય. સિલેબસ બાયરનું તમને કોઈ ભણાવતા નથી તોય તમે યાદ કરી નાખો છો. કોઈ રીત નથી આપી. બોલો એની રીત આપી? આમ અટકમાં આમ યાદ રાખવાનું, આમાં આમ રાખવાનું નહીં. કોઈ નહીં. તોય તે રીત જાણવીશ તમારે. આવી રીત યાદ રાખવાની રીત ભણવામાં કોને જાણવીશ? ઊંચી આંગળી કરો બધાય. ચલો છોકરાઓને તો આપણે બધાને જાણવાની. ચાલો તમારે કોઈને ફરતી ઊંચી આંગળી કરો. અહીંયા થોડુંક ના આને ઊંચી આંગળી કરે છો ને, પણ આ અડધી જ થાય છે. મને એમ લાગે છે કે થોડાક તમે કંટાળી ગયા છો. કંટાળી ગયા હો તો વાંધો નહીં, તો આપણે પૂરું કરવી એમ. ચલો રીત જાણવી. વાંચી લેવું શું છે? વાંચી લેવું. ઘણી વખત મેં આ વાત કીધી છે. રીત શરૂઆત ભણાવવાની હોય ને આ વાત કહેવાય. અડધી કલાક આ હાંકવાનું જ છે, પછી બીજું બધું. પહેલાં મેન કોન્સેપ્ટ હોય ને ઉપર જ ધ્યાન રાખવાનું. પછી જે ભાઈ ચેપ્ટર તો હાલે અભ્યાસક્રમે ચાલે. જેટલા ટચમાં વિદ્યાર્થી મારે આવ્યા હોય બધાને મેં કહી જ દીધો હોય. પછી એને પાલન કરવું કે ન કરવું એને જોવાનું. આપણે આપણું કર્મ કરી નાખવાનું. તો હું મારું કર્મ અત્યારે કહું છું. યાદ રાખવાની રીત તમને વાંચી લે પૂ. શું છે આ શબ્દો? વા એટલે વાંચન, ચી એટલે ચિંતન, લે એટલે લેખન ને પૂ એટલે પુનરાવર્તન. તમને મેં રીત તમને કીધું કીવર્ડ્સ. વાંચી લે પૂ, વાંચન, ચિંતન, લેખન, પુનરાવર્તન. તો ચલો એક પછી એક મુદ્દો જોવી અને યાદ રાખજો. આ અત્યારનું એક દિવસ નહીં યાદ રહે તમને, કાયમ યાદ રહેશે. કોઈ પણ વસ્તુ હું ઇન્ટરવ્યુ શું પૂછે છે? તમે ભણ્યા હોય ને એવું પૂછે. 7 વર્ષ પહેલા તમે જે ભણ્યા હોય ને એ પૂછે. એ શું? એ તમારે આ મેથડ વાપરવી પડે. જેને વાપરી ત્યારે અમુક જોયું, અમુક તમે જોતા હશો પરીક્ષાની જે તૈયારી કરતા હોય ને એ 6ઠ્ઠા ધોરણની સામાજિક વિજ્ઞાન વાંચે, ગણિતની 5મા ધોરણના દાખલા ગણે. ઉંમર 25 હોય, 27 હોય, 30 હોય, જે હોય વાંચવા પડે છે ને ફરી વખત.
તો શું છે? આ જ છે. તો શું રીત છે આ? તો એક પછી એક પેલું વાંચન. વાંચવીને સૌ પ્રથમ તમારે કોઈ પણ બુક હોય, હવે જો સાંભળજો શાંતિથી, બુક કોઈ પણ તમારે કોન્સેપ્ટ હોય, અસાઇનમેન્ટ કે જે તે ગાઈડ હોય, એ ચોપડો બનાવ્યો હોય, એ તમારે વાંચવાનો. પહેલા વાંચવામાં તમારા મગજની અંદર એમ નહીં કરવાનું કે મને કેમ યાદ, આમાં કાંઈ રહ્યું નહીં યાદ. ચિંતા નહીં કરવાની ખોટી. શું કરવાનું? વાંચન કરવાનું. પહેલા 2-3 વખત વાંચી લો તમતા. બીજું એમાંય નહીં રાખવાનું યાદ નથી રહેતું. 3 વખત વાંચ્યું ને યાદ નથી રહેતું. પણ તલનું ઉદાહરણ મેં કીધું ને તમને, તલ તુંબડિયા શાસ્ત્રી, તલનો વાઇટકો આપણે નથી ભરવાનો, પણ આપણે 3-4 વખત તો કરી એકવી. ચલો વાંચ્યું. બીજું ચિંતન કરવાનું, વિચારવાનું. હવે તમે જે વાંચ્યું ને એ લાઈન ઉપર તમારે ચિંતન, વિચારવાનું. ચિંતન એટલે શું? વિચારવું કે મેં શું વાંચ્યું, આમાં શું શું આવ્યું, કેમ ઉપયોગી કયા થશે. બીજું એનું ચિત્ર મગજમાં. ચલો આંખું બંધ કરી નાખો, 1 મિનિટ આંખું બંધ કરી નાખો. હું અહીં એક બોલીશ અમુક શબ્દો. બટેકાનું શાક, ઢોસા, પાણીપુરી, લીંબુ. બસ હવે આંખું ખોલી નાખો. ચિત્ર આવ્યા બધાયના? હા, ઢોસા બધાને ઘરના અલગ અલગ હોય, પણ તમારે ઢોસાનું ચિત્ર તો આવ્યું થશે. જે બોલ્યો ને એના ચિત્રો આવ્યા. તો બસ આ તમે કેમ તરત ચિત્ર કરી નાખ્યું, એમ તમે ભણવાને કોઈ પણ છે ને એનું ચિત્ર કરી નાખો, તો તમને એ રહેશે યાદ. હવે એમાં શું કરો? મુખ્ય મુદ્દા હોય ને એના ઉપર ફોકસ કરો. જો બધું મહત્વનું છે ને ત્યારે જ આપ્યું છે, પણ એમાં મુખ્ય મુદ્દા ઉપર ધ્યાન રાખો. મુખ્ય મુદ્દા ઉપર ધ્યાન રાખશો ને તો તમને બધું આવડશે. એટલે તમને જો ઓલા કીવર્ડ્સ કહે છે, મેન શબ્દો. એક ઉદાહરણ દઉં કે આ ચિંતનમાં કઈ રીતના. તમે માનો કે તમે પૂર્ણ સ્વરાજ ભણ્યા હોય સામાજિક વિજ્ઞાનમાં, પૂર્ણ સ્વરાજની માંગણી, એના અનુલક્ષીને તમને ખબર 26 જાન્યુઆરી ઉજવાય છે. તો પૂર્ણ 26 જાન્યુઆરી 1929ના દિવસે રાવી નદીના કિનારે જવાહરલાલ નહેરુ દ્વારા પૂર્ણ સ્વરાજની માંગણી થઈ હતી. તો આને લખી નાખો કીવર્ડ સ્વરૂપે, અને પછી મગજમાં ધારી લો અને લિંક કરી નાખો ડેટા 26મી જાન્યુઆરી, તો તમને એમ ઓટોમેટિક યાદ રહી જશે. એટલે મુખ્ય મુદ્દા ઉપર ધ્યાન. હવે પછી પ્રશ્ન પૂછાય ને તો તમને આવડે જ તે. અને મને એવું નથી લાગતું, એક નવો પરિપત્ર આવ્યો, તમને શિક્ષક દ્વારા કહેવામાં આવ્યું છે કે મૌલિકતાના આધારે પણ ગુણ મળશે. તો હવે જો અત્યારે જાગ્યું છે, તો આ હું પહેલેથી કહે જ છે. આટલા બધા આ જેકમાં આ બધા ઉદાહરણ દીધા છે ને મૌલિકતા ઉપર આવ્યા છે છેલ્લે. તો એમ આપણે તે તમે જે લખશો ને મૌલિકતાથી, અરે મુદ્દા તમે જે રીતના દર્શાવશો, 1-2 તમારી રીતના તમે ચિત્ર દર્શો, તોય તે તમને માર્ક આપશે. મૌલિકતા એટલે હવે કહેવા શું માગે છે એ પરિપત્ર? શિક્ષણ શું કહેવા માગે છે કે તમે કોઈ પણ મુદ્દો હોય કે કોઈ પણ વસ્તુ એમાં મૌલિકતા લાવો. તમે શું વિચારો છો એના બાબતથી, એ તમારામાં હશે ને તો તમે આગળ વધી શકશો. લે એટલે લેખન. લેખનનું એક તમારું સૂત્ર યાદ રાખવાનું, 1 વાર લેખન કરો ને 10 વાર વાંચન બરાબર થાય. લખતામાં આપણને આળસ થાય, એટલે છે ને લખવાનું 1 વખત તો લખવાનું. કારણ કે લખશો ને તો આગળ વધશો, અને વાંચ કરશો ને તો એમ કંઈ બધું નહીં યાદ રહે. અને થોડીક છે ને ઝડપથી લખવાની ટેવ રાખો. હાવ નહીં આમ ધીમે ધીમે ધીમે. 2 કલાક થાય ત્યાં તો માન એને 10-12 પેજ ભર્યા હોય. એટલે પ્રેક્ટિસ, તમે વાંચન કર્યું છે, ચિંતન કર્યું છે, જલ્દી લખી નાખો. અક્ષર નથી હારા કાઢવા. આ અક્ષર જોવો ને મારા ગાંધીજી કરતાંય મારા ખરાબ છે, અહીંથી દેખાય છે તમને. એટલે એ કાંઈ એવું કાંઈ અક્ષરનું ન હોય, તમને ઉકલાય છે એટલે ઘણું. પણ હા, પરીક્ષામાં પાછું ધ્યાન રાખવાનું. પણ જ્યારે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે ચાલે. એટલે લે એટલે લેખન. આગળ પુ એટલે પુનરાવર્તન. હવે આપણને શું થાય છે કે પુનરાવર્તન તો આપણે ઘણી વખત બધી વસ્તુનું કરવી છે, પણ આ શું છે 15, 1, 7, 30 પ્રશ્નાર્થ વાક્ય મૂક્યું છે. તો એનું સૂત્ર શું છે? 15 મિનિટ પછી તમે કાંઈ પણ વસ્તુ વાંચો ને, મનોવૈજ્ઞાનિક કહે છે, હું નથી કહેતો, હું નથી એક્સપર્ટ, મેં અનુભવ કર્યું છે, મેં સાંભળ્યું છે, થોડુંક અનુકરણ કર્યું છે, પછી તમને કહું છું કે મને નથી ભગવાને કહી દીધું કે તું આવું કહે ને તો સાચું પડે. નહીં, મનોવિજ્ઞાન શું કહે છે કે 15 મિનિટ તમે વાંચ્યું કાંઈક વસ્તુ, 15 મિનિટ પછી ભૂલી જ જવાનો છો. કેટલું તમને યાદ રહેશે? તો 1 દિવસ થશે 18%, અઠવાડિયું 11%,
અને છેલ્લે મહિનો થશે ને ત્યારે 9.5% યાદ રહેશે. તો આપણી પાસે જવાબ શું છે? જવાબ આપણી પાસે એ જ છે કે એક વસ્તુ અત્યારે આજ વાંચી 7 દિવસે રિવાઇઝ કરો, 1 મહિને રિવાઇઝ કરો અને 1 વર્ષે, તો તમે સફળ થશો અને યાદય તમને રહેશે. તો આ છે ને હું કેની રીત હતી? યાદ રાખવાની. હવે પેપર કેમ લખવું પરીક્ષાની અંદર? લખતા આવડતું હોય ને તો છે ને કોઈ નપાઈશ ન થાય. લખતા આવડતું હોય ને યોગ્ય રીતના મેથડ વાપરો ને તો. સૌ પ્રથમ વિભાગ છે, વિભાગ વાઇઝ લખો, આડોળું નહીં, ગમે એમ નહીં. 15-20 મિનિટ એટલે છે ને વિભાગ વાઇઝ તમે લખો. વિભાગ વાઇઝ લખશો ને તો તમને માર્ક પૂરેપૂરા મળશે. બીજું ક્રમ સાચો લખો. અમુક તો એ શું લખે છેલ્લા પેજે 13મા પ્રશ્નનો જવાબ આ પેજ ઉપર છે, લઈ ના ફેરવવાનો છે તમારા પેજ, એને એટલો ટાઈમ છે, તો આ કરવાનું નહીં. વિકલ્પો હોય, ખાલી જગ્યા હોય, જોડકા બહુ શણગારવું નહીં. છોકરીના ટેવ છે, આમ કરે પછી આન્સર લખે પછી નીચે 2-3 આમ મહેંદી દોરી નાખે. એટલે વિકલ્પ છે ડાયરેક્ટ સીધો કરી નાખો. 1 2 3 4 5 6 7 8 9 10 જે જવાબ આવતો ABCD કરી નાખો. એમ લખ્યું હોય તોય હાલશે. ખાલી જગ્યામાં આખી ખાલી જગ્યા લખવાની જરૂર નથી. એટલે આ એક ધ્યાન રાખો. માર્ક્સ પ્રમાણે લખવું. અમુકને તેમ લાગે 2 માર્કનો પ્રશ્ન હોય મને આ બધું આવડે છે, એટલે બધું લખવાનું છે. એની અંદર તને બધું આવડે છે પણ 2 માર્કનો જ પ્રશ્ન છે તો એ પ્રમાણે લખ. 5 માર્ક તો એ પ્રમાણે લખ. અમુક તો દરરોજ પૂછે, તમે પૂછો જ છો કે 3 માર્કનો પ્રશ્ન પૂછે ત્યારે પૂછવા જાય. આમાં આકૃતિ દોરવાય નહીં, મુદ્દો સમજાવવાનો. 3 માર્કમાં છે, 5 માર્કમાં હોય તો ભાઈ સમજાવો ને. 2 મિનિટ આમથી આમ. તો આવી આળસ કરવી જોઈએ નહીં. આકૃતિ દોરો. હું તમને એક સોનેરી એક સુવાક્ય આપું છું પાસ થવા માટે. તમને વસ્તુ નથી આવડતી ને તોય તે મેં આ કરેલું છે. તમને જે વસ્તુ ન આવડે ને એના અક્ષર સારા કાઢવાના. બ્લેક બોલપેનનો ઉપયોગ એમાં નહીં કરવાનો. બ્લેક બોલપેનનો ઉપયોગ કરશો ને તો ફોકસ થશે. એટલે આપણે કઈ બ્લૂથ રાખવાની અને વ્યવસ્થિત દર્શાવવાનું. એટલે તમે શું થઈ જશો? પાસ જ થઈ જશો. 5માંથી ભલે 5માંથી 5 નહીં આપે, 2 માર્ક તો આપશે ને. તો 2 આપણું ગાડું પહોંચી જાય 33 34. એટલે આ રીતના એક ધ્યાન રાખવાનું. ચેકચાક નહીં કરવાની. ચેકચાકમાં અમુક તો એમ આમ કુંડાળત કરી નાખે, એટલે એક ચેકો મારીને. અને હું તો સલાહ એવી દઉં છું કે ચેકચાક થાય વાંધો નહીં. હવે તમને ખબર છે આ ખોટું જ લખાઈ ગયું નથી. ચેકચાક કરવી, આગળ વધો. બહુ તમારો એ શબ્દ ફોકસમાં નહીં આવે. અને તમે ઓલું ચેકચાક કરશો ને એટલે ફોકસમાં તમારો આખો પ્રશ્ન જવાબ થઈ ગયો. આ શિક્ષકોના હું તમને જોવે છે ને એવું એમનું હું કહું છું. એટલે આ એક ધ્યાન રાખવાનું. મુદ્દા વાઇઝ જેમાં આવતું એમાં મુદ્દા વાઇઝ કરવાની. પછી એમાં પછી તમે કથા કરો, નિબંધ લખતા હોય કે વર્ષા ઋતુ, હોળી, તો આ થવું પડે નહીં. જગ્યા વ્યવસ્થિત છોડો. અમુક તો જગ્યા હું લેવા મેં લખીશ તમને કહું. અમુક તો છપલી આવશે ને હવે તમારે 11માં અમે અમુક તલ પાપડ હશે, આવા જ દો છપલી, પૈસા વસૂલ કરવા. સ્કૂલમાં અમુક આવું જ કે લાવો છપલી લાવો, ભરવા જ મણો, પૈસા વસૂલ. જે લીધી છે ને ફી એ વસૂલ કરવાની છે. એટલે ને વસૂલ કરવાની જ જતા. ત્યાં તો અમુક શું કરે, ચોરસ આ પેજ હોય, પેજમાં અહીંયા લીટા કરે, આટલી જગ્યા આમ કરી નાખે, પછી આટલામાં જ લખે ભાઈ. એટલે એને શું હોય ખબર છે મનમાં? જાજુ લાગશે. જાજુ નથી લગાડવું. જાજુ લાગવામાં શું થશે? તારા માર્ક જશે. એટલે વ્યવસ્થિત લખો. બોલપેનનો ઉપયોગ વ્યવસ્થિત અત્યારે જે કરતા હોય કરો. મારી જેવી ભૂલ ન કરતા. નવી 10 વાળી બોલપેન લઈને જાઓ, અડધી કલાક લખો અને હાથ દુખવા મળે. એટલે તે 10 વર્ષ સુધી સાઈનો સોફ્ટેક જ વાપરી છે. ત્યાં 10 કે 15 રૂપિયાની બોલપેન કાંઈ બતાવવાની જરૂર નથી. ઘડિયાળનો ઉપયોગ ખાસ કરવો, ઘણા નથી કરતા. તો ઘડિયાળ સમય હશે ને, અને બહુ મારા અંદાજે તમે મારું જો માનતા હોય ને તો ઘડિયાળ કાંડે નહીં બાંધવાની, ઉપર ટેબલની ત્યાં ડેસ્ક ઉપર મૂકી દેવાની. એટલે છે ને તમને બહુ આમ જોઈને આ ટાઈમ બગડે હો ને, 3 સેકન્ડ જાય આમ એ ત્યાં મૂકી દેવાનું. સમયનો ઉપયોગ હમણાં ન શીખવાડ્યો 2-2 મિનિટ ક્યારે પાલન કરશું? આમાં જ કરવાનો છે. આપણે આપણી રીતના કરવાનું. એ ભલે એની રીતના કરે બધા કરોડોપતિ અબજોપતિ. આગળનો મુદ્દો સમયનો અભાવ છે એટલે થોડુંક ઝડપથી સાંભળવાની તૈયારી રાખજો. તમારા વાલી હમણાં આવશે લેવા. એટલે છે ને હવે આ શ્રદ્ધામાં વિષય નપાસ થયા, હાસી પાસ થઈ ગયા, વાંધો નહીં. શ્રદ્ધા, ફેથ જેને કહેવાય, વિશ્વાસ, ધ્યેય
હોય, તમારામાં પ્રેક્ટિસ હોય, એકાગ્રતા હોય, શિસ્ત હોય, પુરુષાર્થ હોય અને ધીરજય હોય. પણ જો પ્રાર્થના અને છે ને શ્રદ્ધા ન હોય ને તો એ બધી શક્તિ નકામી. એટલે તમારામાં શ્રદ્ધા હોવી જરૂરી છે. આ બિનજરૂરી નથી. ઘણા બધા શું કે ડૉક્ટરો બધા ભણી ગયા હોય ને, બહુ ભણ્યા હોય એટલે એમ કે અમે છે ને ભગવાનમાં ન માનવી. જેવું કર્મ આપણે કર્મમાં જ ધ્યાન રાખવાનું, શ્રદ્ધામાં નહીં. એટલે નિષ્ફળ થાય છો ને તો બીજું કરશો તમે કામ. એટલે ભગવાન ઉપર થોડોક વિશ્વાસ રાખવો. નાસાની અંદર તમને 16 જુલાઈ 1969 દિવસે વર્નર વોન નામનો એક વ્યક્તિ હતો. એ મેન સિગ્નલ હેડ કરનારો, અને એને પૂછવામાં આવ્યું કે આટલું સફળ થયું, જો સફળ થઈ ગયું એપોલો 11 યુએસએમાં. એટલે કીધું, અને ઇન્ટરવ્યૂમાં એમ કીધું કે તમે આટલું બધું સફળ થયા, તમે છેલ્લે શું કામ કર્યું, તમે શું વિચાર્યું આમ સફળ થઈ ગયા પછી આપણે સફળ થઈ જઈશું, અમુક પરીક્ષા પેપર પૂરું થાય છે. એને શું કીધું, મેં ભગવાનનો આભાર માન્યો અને પ્રાર્થના મેં કરી. એટલે આપણે છે ને પેપર પૂરું થઈ જાય ને પછી ભગવાનનો થોડોક આભાર માનવાનો કે જે એવા માર્ક જે રીતના હોય આપણી રીતના. સચિન તેંડુલકર દરરોજના 500 દડા રમે, પ્રેક્ટિસ કરે, 500 બોલ. સફળતાનું રહસ્ય એ હતું. તોય તે પ્રાર્થનાનું મહત્વ શું કે છે, આટલો બધો હોય તે 30,000 ઇન્ટરનેશનલમાં એને રન પૂરા કર્યા, આટલી સદીઓ કરી. ગોડ ઓફ ક્રિકેટ કહેવાય છે. ભગવાન કેના? ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર. તો આ વ્યક્તિને પૂછવા આવ્યું ત્યારે તેને શું કીધું કે હું દરરોજ પ્રાર્થના એવી કરતો કે મને વધુ તક મળે. અને આપણે તમને મોડલ પેપર લેવામાં આવે ને તો એમ કે હવે પેપર જાય થારું, હવે ન આવવા પડે, તક નથી ગોતતા, તમે સટકવાની બારી કરો છો. તો તક તમારા, એટલે એ તકનું પ્રાર્થના કરતો હતો. અમિતાભ બચ્ચન પદ્મભૂષણ જેને પ્રાપ્ત થયો, તે પ્રાર્થના વિશે શું કહે છે કે શક્તિ, મને પ્રાર્થના છે ને શક્તિ અને માર્ગદર્શન આપતું હતું. એટલે અમિતાભ બચ્ચનમાંથી આ પ્રાર્થનાનું મહત્વ શીખવાનું. જો આટલા બધા અત્યારે ભાભો છે ને તોય તે એ કરોડો રૂપિયા કમાય છે. આ શું કહેવાય, કોણ બનેગા કરોડપતિ, તમે સાંભળ્યું શોનું નામ? તોય તે બેઠા બેઠા ને બોલવાનું જ છે ને ખાલી, તોય કરોડો રૂપિયા ચાર્જ લે છે પ્રાર્થના. રોમન એમ્પાયર આર્મી 1,98,000 સૈન્ય છે એની પાસે, 100 યુદ્ધ જેટલા ટેન્કો છે એની પાસે. યુદ્ધ પહેલા તોય તે બધાએ તે શું કરે, પ્રાર્થના કરે અને પછી યુદ્ધની શરૂઆત કરે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો પ્રખ્યાત કલાકાર જેઠાલાલ, વિચારો તમને મને ખબર છે તમે આ હુલિયાવા દાંત કાઢ્યા, પણ આ જેઠાલાલને તે પ્રાર્થના વિશે શું કહે છે કે આ ચમત્કાર છે, મને ચમત્કારનો અનુભવ થાય છે પ્રાર્થના હું કરું છું ને ત્યારે. ભારતીય સેના વિશ્વનું 3જા નંબરનું સૈન્ય આપણી ભારત પાસે છે. 1971 ની અંદર 120 સૈનિકો દ્વારા 2000 સૈનિકોને મારી નાખ્યા. આપણા 120 સૈનિકોએ 1971 ની અંદર. શું રહસ્ય હતું? દરરોજ સવારે પ્રાર્થના કરે. એટલે પ્રાર્થનાનું આટલું મહત્વ. મીરાબાઈ ઝેર આપ્યું હતું, રાણાજીએ ઝેર આપ્યું હતું તો વિશ્વાસ હતો, પી ગયા. શ્રદ્ધા હતી અને વિષય શું? શ્રદ્ધા. પ્રાર્થના કરતી હતી અને શ્રદ્ધા હતી કે નહીં કાંઈ થાય, ન કાંઈ થયું. દ્રૌપદી જ્યારે ચીરહરણ થતું હતું ત્યારે બધાય પાસે મદદ માગી. ભીષ્મ હતા, ગુરુ દ્રોણ હતા, પણ તોય કોઈ આવ્યું નહીં. છેલ્લે એને પ્રાર્થનાનો સહારો લીધો અને તમને ખબર છે પ્રાર્થનાને લીધે શ્રી કૃષ્ણ ભગવાને તેમને જે વસ્ત્રો હતા એના ઢગલા કરી નાખ્યા. આમ ઓલો દુશાસન આમ છે ને સાડી ખેંચતો જ ગયો પણ તોય પૂરી થઈ નહીં. એટલે આ પ્રાર્થનાનો ચમત્કાર. અપોલો 13 1970 ની યુએસની અંદર ચંદ્રની ભ્રમણ કક્ષામાં ગયું. પ્રશ્ન શું હતો? અકસ્માત થવાની સંભાવના હતી. એટલે છે ને બધાય યુએસએ લોકોએ શું કીધું, યુએસ સરકારે બધાય લોકોને કીધું કે હવે પ્રાર્થના કરો બધાય. અને પ્રાર્થના કરી અને એક પણ અવકાશ યાત્રી મર્યો નહીં, બધાય બચી ગયા. પ્રાર્થના. હવે છેલ્લો મુદ્દો આજના સેમિનારનો. ઘણું બધું તમે મારું સહન કર્યું. સહન ન કહેવાય ને, કંઈક જીવનમાં પરિવર્તન લાવો ને તો સાચું કહેવાય. આપણે એમ લાગે ઠોઠ સીવી, અમુક એમ કે ઠોઠ સીવી, વાંધો નહીં ભલે ઠોઠ રહ્યા. આ કાલિદાસ છે, મૂર્ખ હતો મૂર્ખ, તોય તે સંસ્કૃતનો શ્રેષ્ઠ વિદ્વાન બન્યો. અને કાલિદાસ કોલેજની અંદર આના પુસ્તકો છે, આની બુકો છે, આની ભણવું પડે છે.
ઘણા બધા નાટકો લખ્યા છે. ઠોઠ હતો, મૂર્ખ હતો, પત્ની એક જ ટોન માર્યો. જેવી તું મારામાં પ્રીત કરે છો ને એવી તું ભગવાનમાં કર. અને એ શબ્દ ચોંટી ગયા, ત્યારથી વહી ગયો ઘર. અને પછી ત્યારથી એને મહેનત શરૂ કરી. અને ભમરાનું તમને એ ઉદાહરણ ખબર છે. બીજું, આઈન્સ્ટાઈન ઠોઠ હતો, શાળામાંથી કાઢી નાખ્યો, તું ભણવામાં નહીં આવેલ, તો ઇતિહાસ બદલી નાખ્યો ને આઈન્સ્ટાઈને. હવે તમને એમ થાય અમુક આમાંથી અમે એ પ્રશ્ન હોય કે અમે ગરીબ છીએ, વાંધો નહીં, ગરીબ રહ્યા. અહીંયા આવવા માટે તમે સાયકલનો ઉપયોગ કરો છો, અથવા તો એવી રીતના ચાલીને તો આવો છો ને, અથવા તમને મૂકવા આવે છે તમારા વાલી. તો લાલ બહાદુર શાસ્ત્રી આપણા ભારતના જે વડાપ્રધાન બની ગયા જવાહરલાલ નહેરુ પછી, તો આ જ્યારે ભણતા હતા ને ત્યારે જે હોડીમાં સામેની નિશાળ હતી ને ત્યાં એમની પાસે હોડીમાં ચૂકવવાના પૈસા પણ એમની પાસે નહોતા, એટલી ગરીબ પરિસ્થિતિ હતી. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ગરીબ, છાપા વેચે, જમવાનું અમુક વાર મળે નહીં તોય રાષ્ટ્રપતિ બન્યા ને, અને સારા વૈજ્ઞાનિક પણ બન્યા. ચલો તમે હેન્ડીકેપ છો, અપંગ છો, નથી તો સારું, પણ હોય તોય વાંધો નહીં તમતાર. હેલન કેલનને તમે ઓળખતા હશો, આનો પાઠય આવે છે. આંધળી, બેરી, 24 વર્ષે તેને પોતાની આત્મકથા લખી નાખી. 33 દેશોમાં પ્રવચન, અત્યારે હું જેમ કરું છું ને એવી રીતના 33 દેશોમાં એ પ્રવચન કરવા ગઈ. અને 54 જેટલી બુક, આંધળી અને બેરી, 54 જેટલી બુક. મને તો એક છે ને ગુજરાતી જ્યારે ભણતો હતો, અત્યારે ભણાવે ત્યારે એક વિચાર કાયમ આવે, બે કાવ્ય પંક્તિ નવી કંઈક સર્જન કરી હોય ને એમાં બોલો 10 દિવસ વહી જાય છે. બે શબ્દો તમારી પાસે નવા ન આવે, ટ્રાય કરજો ઘરે, મેં કરેલી સા. કલાક બેઠો, મેં તો કંઈક નવી પંક્તિ આવે, ન આવે. 54 બુક લખવી એટલે, નવી કાવ્ય પંક્તિ લખવી એટલે. બીથોવન અંધ હતો, દરરોજની 18 થી 20 કલાક પિયાનો વગાડતો, સંગીત સમ્રાટ થઈ ગયો. સુરદાસ અંધ હતા, એક કીર્તન બનાવી જોઈજો, બનશે, બીજું બનશે, 4000 કીર્તન બને. આ સુરદાસે અંધ હતો, કંઈક જોવો ને તો કંઈક નવી સર્જના થાય, તમે જોઈ શકો, કંઈક નવું વિચારી શકો. પણ આ આંધળો હતો તોય 4000 કીર્તનોની રચના આને કરી. અને આ વિલ્મા રુડોલ્ફ, ટૂંકમાં તમને કહું, સમય થઈ ગયો છે, 23/6/1940, 22 સંતાનો પૈકી 20મું સંતાન. એની બેન બાસ્કેટબોલની પ્લેયર હતી. 4 વર્ષની ઉંમરે ઝેરી તાવ, પોલિયો આવ્યો થયો અને એટલે હેન્ડીકેપ થઈ ગઈ. હવે એને બેનની પ્રેરણા લીધી કે આ તો બાસ્કેટબોલની પ્લેયર, મારે બનવું છે. અપંગ કોને એવી રીતના હતી તોય દે. અને પછી એને શું કર્યું કે 9 વર્ષની ઉંમરે એને જે હતું ને મશીન એ કાઢી નાખ્યું. હું એમ નામ ચાલીશ. 12 વર્ષ સુધી ટ્રાય કરી, 3 વર્ષ સુધી આમ લથરાતા ચાલે. હાઈસ્કૂલમાં એને સ્પર્ધામાં ભાગ લીધો, છેલ્લો નંબર, બધા દાંત જ કાઢે, ગાંડી લાગે સા. અને ગાંડી જ કહેતા હતો ને ત્યારે, સાચું જ કહું છું, ત્યારે ગાંડી તાને કહેતા હતા. સમય આવ્યો 1960, રોમ વિશ્વ ઓલિમ્પિક થઈ રોમની અંદર, અને આ વ્યક્તિએ સ્પર્ધામાં ભાગ લીધો અને 3 ગોલ્ડ મેડલ મેળવ્યા. અને બધા લોકો જે ગાંડી કહેતા હતા, દાંત કાઢતા હતા ને, એને શું કીધું? ફાસ્ટેસ્ટ વુમન ઇન ધ વર્લ્ડ. એટલે વિશ્વની ઝડપી દોડનારી આ સ્ત્રી છે, વુમન. આ ખિતાબ એને મળ્યો. હું હતું એનામાં? પૂર્ણ સમર્પણ, કરી જ નાખવું. પુરુષાર્થ હતો. શરૂઆતની નિષ્ફળતાથી આપણે ગભરાવાનું નથી, થોડાક નિષ્ફળ થઈ જાય, નથી દાખલો આવડતો ફરી વખત ગણો. ટ્રાય એન્ડ વિલ બી સક્સેસફુલ. ટ્રાય કરો, ટ્રાય એન્ડ મેથડ પદ્ધતિ આવે છે, ટ્રાય કરો, એ ફરી વખત ટ્રાય કરો. એક વખત એવો સમય આવશે કે તમને આવડી જશે, પણ આપણે ટ્રાય જ નથી કરતા. હવે આભાર. પૂરું નથી થયું, હજી 5 મિનિટ બાકી છે. થોડીક આશા છે. અહીંયા તમને મેં સેમિનાર પરીક્ષાની પૂર્વ તૈયારી એ સંદર્ભે કીધું, તો થોડીક આશા તો મારે હોય ને. મારે તમારી પાસે પૈસા નથી લેવા, તમારા વખાણાય નહીં સાંભળવા, તમે તાળીઓ પાડો એમાં નથી જોતું. પણ એક અંતરની એક લાગણી છે કે તમે આ નિયમો રહ્યા ને એ થોડાક પાલન કરો. અરે 45 ઉદાહરણ નથી યાદ, આને 45 મેં ઉદાહરણ આપ્યા. આ લેક્ચર પૂરો થયા ને અત્યારે સેમિનાર 45 થી 50 અલગ અલગ વ્યક્તિના ઉદાહરણો મેં આપ્યા છે. એક
એક ઉદાહરણ યાદ રાખો તમ તાર, બધું નથી રાખવું. એક જ ઉદાહરણ, સૂરદાસ તો એક ઈ જ યાદ રાખો, આઈન્સ્ટાઈન તો એક જ તે, બધું વાહેલું જે કીધું એને તમ તારે એમ રાખો. ઘડીક માટે એમ બધું કાંઈ નથી, બધું ખોટું સાહેબે કીધું. એક જ વાત સાચું કીધું નીતિનભાઈએ. શું કીધી કે છે ને આઈન્સ્ટાઈન તો આટલી બધી મહેનત કરો ને બસ આટલી બધી કલાક મહેનત કરતો બીથોવન, બસ એ જ તે યાદ રાખો. એટલે મારી આશા શું છે કે તમે વહી ગયું વાંધો નહીં, ફરી વખત રીસ્ટાર્ટ, શબ્દ મસ્તીનો રીસ્ટાર્ટ, ફરી વખત શરૂ કરો નવું. વાંધો નહીં, અંગ્રેજીનું થોડુંક રહી ગયું, શરૂ કરો. કાલથી નહીં, કાલ કોઈની આવતી નથી. એમાં ગુજરાતીઓ એની કાલ કોઈ દી આવતી જ નથી. સ્વયં અનુભવ, હું છું, મારે કાલ કોઈ દી આવતી જ નથી. કાલ કરીશ, કાલ કરીશ. એટલે છે ને કાલ નહીં, ઘરે જઈને 3 દિવસ ઓલો ભૂખ્યો રહ્યો, 47 વખત નપાસ થયો, નાસી પાસ થયો. અને એક આપણે 1.5 કલાક 2 કલાક અહીં બેઠા અને આપણે શું વિચારશું, અત્યારે 1.5 કલાક આપણે સાંભળ્યા છીએ એટલે ઘરે આરામ કરવી શાંતિથી, કાલ સવારથી શરૂ કરવી. એટલે 1.5 કલાક જ હજી, 3 દિવસ ક્યાં ભૂખ્યા રહ્યા તમે? એટલે છે ને તમે આ મુદ્દા જે મેં કીધા એમાંથી યાદ રાખો. અને બીજું કે તમારી જે જિંદગી રહે ને એમાં એપ્લાય કરો. આ આશા મારી પૂરી કરશો કે નહીં કરો? થોડુંક જોરથી. કોણ કોણ કરશે? ઊંચી આંગળી કરો તો બધાય. થોડાક સમય પછી હું સર્વે કરીશ અહીંયા, કેવી આશા મારી તમે પૂરી કરો છો. પણ ના મજા આવી? કેવી મજા આવી? આટલી આટલી કે આટલી? ચલો તો હવે થેન્ક યુ. હવે તમે માતા પિતાનું, શાળાનું અને દેશનું નામ રોશન કરો તેવી પ્રાર્થના સાથે વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ, સો મચ. મને અંગ્રેજી બહુ આવડતું નથી એટલે પણ થોડુંક તૂટલું ફૂટલું આવડે છે. એટલે તમારો ખૂબ ખૂબ આભાર. શાંતિથી તમે મને બીક લાગતી જ પહેલાં કે શાંતિથી તમે સાંભળો તો સારું, પણ તમે શાંતિથી સાંભળો અને હવે જીવનમાં એક પાલન કરો તો એની કરતાં વધારે શાંતિ મને મળી જશે. આભાર તમારો ખૂબ ખૂબ. સાહેબનો આપણે જેટલા શબ્દોમાં આભાર માનીએ ને એટલો ઓછો છે. કારણ કે તમે યુટ્યુબ ઉપર જોતા હશો અને એ જે સેમિનાર, મોટિવેશનલ સેમિનાર ઘણા બધા વ્યક્તિઓ, જે નોલેજેબલ વ્યક્તિઓ કરે છે અને એની પાછળ તમારે હજારો રૂપિયામાં ટિકિટ ચૂકવવી પડે છે. અહીંયા તમારી પાસે 1 પણ રૂપિયા વગર તમને અમૂલ્ય કે જે આજીવન કામમાં આવે, તમને જ નહીં અમને પણ મળ્યું છે ઘણું બધું. તમે જેટલું ચિંતન મનન કર્યું હોય કે ન કર્યું, હું તો શબ્દે શબ્દ સાંભળવા તત્પર હતો, છતાં વચ્ચે એક ફોન આવી ગયો હતો, બરાબર. પણ ખરેખર ખૂબ મજા આવી. અને કદાચ હું તમને કહું કે કોરોના કાળ દરમિયાન હું LICના એજન્ટ તરીકે છું, તો કોરોના કાળ દરમિયાન એક LICના મોટિવેટર સ્પીકર છે ક્રેઝી કાઝિમ રઝા, એનો સેમિનાર યોજતા ને ઓનલાઈન, તો પણ એના 3000 રૂપિયા એને 1 મહિનાની ફી લીધી હતી એક વ્યક્તિની. તો આવા કેટલા, તમારા જ ઘરે બેઠવાનું છે તો પણ એને પૈસા દેવાના છે. અને અહીંયા સાહેબ અહીંયા આવ્યા છે છતાં આપણી પાસેથી કાંઈ લેવાના નથી. તો આ સાહેબનો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. તો હવે હું તેમના જ મિત્ર એવા કરણ સાહેબને વિનંતી કરીશ કે તેઓ એમનો આભાર વ્યક્ત કરે અને આપણે એમને કંઈક તો માત્ર શબ્દોથી જ આવકારશું, માત્ર શબ્દોથી જ સન્માનિત કરીશું તો એ સંતુષ્ટ જ છે. પણ આપણી પણ કંઈક ફરજ બને કે એમને આટલું આપણને સારું એવું જ્ઞાન પીરસ્યું છે તો આપણે પણ એમને કંઈક ભેટ આપીએ અને આપણી શાળા વતી આપણે તેમને સ્મૃતિ ભેટ આપીશું. તો હું કરણ સાહેબને વિનંતી કરીશ કે તેઓ પહેલાં આભાર વ્યક્ત કરશે અને પછી સ્મૃતિ ભેટ આપી સાહેબને સન્માનિત કરશે. કરણ સાહેબ. ખૂબ સારી એવી મહેનત કરી તમારી સાથુ, જે એને PPT તૈયાર કરી, ખૂબ સારું સ્ટ્રગલ કર્યું એને, ખૂબ સારા ઉદાહરણ એકત્ર કર્યા. એટલે એનો ખૂબ ખૂબ આપણે સંતરામ સ્કૂલ વતી એનો ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ. અને જે ભેટ મુરાદ સાહેબને હું વિનંતી કરીશ કે એ નીતિનભાઈને ભેટ અર્પણ કરશે. અહીંયા જે આપણને મોટિવેશન આપવામાં આવ્યું પરીક્ષાની પૂર્વ તૈયારી, એ સરની જે ચેનલ છે પ્રમુખ દર્શન ટ્યુશન ક્લાસીસની, એમાં અપલોડ કરવાનો છે. જે ગેરહાજર રહ્યા હોય બરાબર, એ વિદ્યાર્થી મિત્રોને જાણ કરી દેવાય કે એમાંથી થોડુંક જે કાંઈ માર્ગદર્શન મેળવી લે. અને સાહેબે ખૂબ સારી એવી જે બાબતોની વાત કરી, ધ્યેય છે બરાબર, એકાગ્રતા છે, પુરુષાર્થ છે, ટાઈમ ટેબલ છે,
પરીક્ષામાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું. ઘણી બધી બાબતો છે જે અવારનવાર આપણે સાંભળતા હોઈએ છીએ, ક્યાંક ધ્યાનમાં આવ્યું હોય છે તો પણ આપણે એને ઇગ્નોર કરવી છીએ. આપણે એમાં ધ્યાન નથી દેતા કે હા એવું તો સાહેબ કીધા કરે, એટલું બધું આપણે બહુ સિરિયસ નથી રહેતા. પણ હજી 15 દિવસ કે 20 દિવસ જેવો આપણી પાસે સમય છે, બરોબર. અને જે તડામાર જે મહેનત શિક્ષકો કરે છે, બરોબર, જેટલા દિલથી તમને અહીંયા પ્રેક્ટિસ કરાવડાવે છે, પેપર લખાવડાવે છે, બરોબર, એના માટે પણ મહેનત કરવી પડે છે. તમને એમ થાય આમાં હું ને સાહેબ તો 1000 શું કાઢ્યા કરે, આપણે કેટલીક દેવી. એટલે એવું ન રાખવું, પણ આપણે પૂરી રીતે પ્રેક્ટિસ કરી લેવી. અને પછી એવું ન બને કે આવી જે આ પેપરને હું જ્યારે પ્રેક્ટિસ કરવાની હતી ત્યારે ઇગ્નોર કરતો હતો, અને એ પ્રશ્ન જે છે અત્યારે બોર્ડની એક્ઝામમાં આવ્યો અને તે મેં એને જે ત્યારે સિરિયસ લીધું હોત તો આ એ પ્રશ્ન અત્યારે મને આવડત, બરોબર. એટલે દરેક બાબતોનું નાની નાની બાબતો છે એને ધ્યાનમાં લેવાની છે. અને જે પૂરેપૂરી રીતે સારી રીતે પરીક્ષા તમે દો એ માટે બધાને વિશ યુ ઓલ ધ બેસ્ટ.